સો ગુડ ઇવનિંગ એવરીવન. હર્ષભાઈ પડઘો પડે જો ને ખાલી. તો આજનો આપણે સેશન સ્ટાર્ટ કરીએ કે સીસીઈ માટે ક્લાસ 1-2ના જેટલા સ્ટુડન્ટ છે તો એ મારો ક્લાસ 1-2 વાળો રેકોર્ડેડ બેચનો બીજો એક લેક્ચર છે, એના વિશે મેં બહુ ડિટેલમાં વાત કરી છે. અને ક્લાસ 1-2 વાળી આખી બેચની અંદર તો આપણે આખું એથિક્સ ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયું છે. એથિક્સની અંદર જો ક્લાસ 1-2ના જે આપણા ફાઉન્ડેશન બેચના સ્ટુડન્ટ છે અથવા તો બીજા એવા સ્ટુડન્ટ છે જેને ક્લાસ 1-2 માટે પ્રિપરેશન કરવી છે, તો એમને હું એવું સજેસ્ટ કરીશ કે આ સીસી વાળી બેચ જે છે એમાં એથિક્સના વિડીયો કરવા કરતાં ક્લાસ 1-2 વાળા વિડીયો કરે. બંનેમાં ડિફરન્સ શું છે? તો ક્લાસ 1-2 વાળા વિડીયોઝની અંદર એથિક્સ માટે મેં લેક્ચર લેતા પહેલાં જ 2 લેક્ચર એવા લીધા છે, મતલબ 2 કલાક એટલે 4 કલાકના ખાલી પૂર્વધારણા અને પ્રસ્તાવના માટેના, કે એથિક્સ એટલે શું. એથિક્સની અંદર યુપીએસસીના પ્રીવિયસ ક્વેશ્ચન્સ આપણે જોયા બધા જ, કે યુપીએસસીમાં આ પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાય છે, જીપીએસસીમાં આ પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાય છે, બરાબર. એ આખું આપણે 2 કલાક 2 લેક્ચરમાં લીધું. એ પછી આપણે જીપીએસસી ક્લાસ 1-2નું ફેબ્રુઆરી 2024 વાળું જે પેપર હતું એ ફેબ્રુઆરી 2024 વાળું પેપર સોલ્વ કરાવડાયું. અને પછી આપણે એથિક્સના લેક્ચર શરૂ કર્યા. એ જે એથિક્સના લેક્ચર શરૂ કર્યા હતા એ એથિક્સના લેક્ચરમાં આપણે એવું કહ્યું, દરેક લેક્ચરની પહેલાં સ્ટુડન્ટ્સને 3 ક્વેશ્ચન્સ આપ્યા, બરાબર. લેક્ચર પછી પણ સ્ટુડન્ટ્સને 1-2 ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ કરાવતા. એટલે ઓલમોસ્ટ એવું માનીને ચાલો કે આપણે 10-12 લેક્ચર થયા હશે ને તો મિનિમમ સ્ટુડન્ટ્સે 25 થી 30 ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ તો ક્લાસરૂમમાં બેઠા કરી હશે. આ ફર્સ્ટ થિંગ, બરાબર. સેકન્ડ થિંગ, દરેક લેક્ચર પછી ઉદાહરણ તરીકે આપણે 5 જ મેઇન ટોપિક છે એથિક્સના, જે 5 જ મેઇન ટોપિક છે એથિક્સના, એ 5 એથિક્સના ટોપિક જે છે એનું મટીરિયલ તો અહીંથી મળશે. મટીરિયલ સાથે એની એક વર્કબુક બનાવી છે. વર્કબુક એટલે કેવી? ક્વેશ્ચન આન્સર જેવી પીડીએફ, કે જેની અંદર મિનિમમ એક ટોપિકની અંદરથી તમે એવું માનીને ચાલો કે તમને મિનિમમ 50 ક્વેશ્ચન મળશે. તો વર્સ્ટ મિનિમમ પોસિબલ કેસમાં 200 ક્વેશ્ચન્સ આન્સરની પ્રેક્ટિસ માત્ર એથિક્સ માટે જ કરવા માટે આપી છે. તો જો આટલું જ તમે કરશો એટલે એથિક્સ 100% તમારું પૂરું થઈ ગયું. ક્લિયર? શરૂઆતમાં જ મેં તમને ક્લાસ 1-2 બેચ રિસેન્ટ જ પૂરી થઈ, લાસ્ટ વીક જ મારો એથિક્સનો છેલ્લો લેક્ચર, એટલે હું તમને એ પ્રમાણે આઈડિયા આપી શકું. હવે સીસી માટે શું કરવાનું એથિક્સની પ્રિપરેશન માટે? સૌથી પહેલું સીસી માટે એથિક્સનું એક થોડી જો નેગેટિવ આસ્પેક્ટ કહી શકાય તો, અને એ નેગેટિવ આસ્પેક્ટ એવું છે કે જીપીએસસી ક્લાસ 1-2નો જે સિલેબસ છે એથિક્સ માટેનો, જેની અંદર આપણે જોયું કે 6 ટોપિક છે, બરાબર. એસટીઆઈ અને ડીવાયએસઓ માટે 1-2 ટોપિક આમાંથી ઓછા કરી દેવામાં આવ્યા છે. ખ્યાલ છે ને તમને? એથિક્સ હોય, પબેડ હોય કે જે પણ કોઈ સબ્જેક્ટ છે, જીપીએસસી ક્લાસ 1-2ના સિલેબસમાંથી 2-4 ટોપિક એડ ઓછા કરી દે. જેમ કે હિસ્ટ્રીમાં ટોટલ 20 ટોપિક હોય તો જીપીએસસી ક્લાસ 1-2માં, તો ડીવાયએસઓમાં આપણે જોઈએ તો 15 ટોપિક હોય, બરાબર. કલ્ચરની અંદર 12 ટોપિક હોય ક્લાસ 1-2માં, તો આની અંદર 8 ટોપિક કરી નાખ્યા છે. સેમ એથિક્સ અને પબેડમાં પણ ટોપિક ઘટાડી દીધા છે. પણ સીસીઈમાં જીપીએસસી ક્લાસ 1-2ના જેટલા ટોપિક છે બધા જ ટોપિક સીસીઈમાં લખ્યા છે. તો એ સ્લાઇટ નેગેટિવ વસ્તુ એવી કહી શકાય કે તમારું આમ સિલેબસનું એક્સપાન્શન વધી ગયું. એટલા વધારે ક્વેશ્ચન્સ, મતલબ એટલા વધારે ટોપિક વાંચવા પડે, એટલી વધારે પ્રિપરેશન રાખવી પડે. આ એક માત્ર થોડુંક માઇનસ કે નેગેટિવ પોઈન્ટ કહી શકાય, બરાબર. પણ જો આ નેગેટિવ પોઈન્ટને પણ આપણે પોઝિટિવ આસ્પેક્ટમાં કન્સિડર કરવા જઈએ તો પોઝિટિવ આસ્પેક્ટ એ છે કે જે સ્ટુડન્ટ્સ કોર સીસીની તૈયારી કરે છે, મતલબ એવો ક્લાસ 3 વાળો માસ, એવા છોકરાઓ કે જે 2-3 વર્ષથી ક્લાસ 3ની તૈયારી કરે, જીપીએસસી ક્લાસ 1-2 લેવલનું એમનું ઓરિએન્ટેશન જ નથી, એમને તો બહુ જ તકલીફ પડશે. હિસ્ટ્રી, કલ્ચર, આ બધા સબ્જેક્ટમાં તમે એમને બીટ ના કરી શકો, મે બી કારણ કે એટલું ગોખેલું હોય, ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન જ આવે છે, બરાબર. તો તમારે જો એવા સ્ટુડન્ટ્સને બીટ કરવા ન હોય, રેન્ક લાવવો હોય, અશ્યોર કરવું હોય કે ભાઈ મને ગ્રુપ એની જ પોસ્ટ મળે અને એ પણ સારા રેન્ક સાથે, સારા જિલ્લામાં, સારી જગ્યાએ, સારા ડિપાર્ટમેન્ટમાં, તો પછી તમારે એથિક્સ અને પબેડ એ બહુ જ સારું અને સ્ટ્રોંગ કરવું પડે. અને આપણા માટે ખબર છે કે બીજાનું જેમાં નુકસાન હોય, બીજાનો જેમાં ડર હોય, એ વસ્તુમાં આપણે સ્ટ્રોંગ અને આપણી સ્ટ્રેન્થ બનાવવાની છે. હવે કેવી રીતે બનાવી શકે આપણી સ્ટ્રોંગ અને સ્ટ્રેન્થ? બહુ જ સિમ્પલ, બહુ જ ઇઝી વસ્તુ છે, બરાબર છે. જે સબ્જેક્ટ અઘરો હોય ને એમાંથી ક્વેશ્ચન્સ ઇઝી પૂછાય.
આ કોઈ પણ યુપીએસસીની એક્ઝામ હોય કે બીજી કોઈ પણ એક્ઝામ હોય, આ બધાનું આ સિમ્પલ નિયમ છે. તો સૌથી પહેલાં આપણે સિલેબસને સમજવાનું ટ્રાય કરીએ. એ સિલેબસ પછી આપણે જૂના પૂછાયેલા ક્વેશ્ચન્સ જોઈએ. એ પછી આપણે ક્વેશ્ચન્સનો આન્સર કેવી રીતે લખવાનો થોડો ઓવરવ્યૂ આઈડિયા લઈએ, અને પછી એના સોર્સ, સ્ટ્રેટેજી, કઈ જગ્યાએથી વાંચવાનું, કેવી રીતે પ્રિપરેશન કરવાની, આપણે એની થોડી ચર્ચા કરીએ. તમારો સીસીનો સિલેબસ ઇંગ્લિશમાં જ આપ્યો, ખબર છે ને તમને? એનું ગુજરાતી ટ્રાન્સલેશન હજી નથી આપ્યું, બરાબર? એ આખો ઇંગ્લિશમાં જ આપેલો છે. મે બી ગુજરાતી ટ્રાન્સલેશન આપશે, પણ ડઝન્ટ મેટર, આપણે તો ખાલી સમજવાવાળી વસ્તુ છે. એથિક્સ અને હ્યુમન ઇન્ટરેક્શન, એસેન્સ, ડિટર્મિનન્ટ્સ, ઇમ્પ્લિકેશન, ઇમ્પેક્ટ ઓન હ્યુમન બિહેવિયર, કોન્સિક્વન્સીસ, ડાયમેન્શન ઓફ એથિક્સ, એથિક્સ ઇન પર્સનલ લાઈફ, પબ્લિક રિલેશન, એથિક્સ ઇન પબ્લિક સર્વિસ, ટ્રુથફુલનેસ, અકાઉન્ટેબિલિટી, રાઇટ ટુ ઇન્ફોર્મેશન, પબ્લિક સર્વિસ એક્ટ અને ઇમ્પ્લિમેન્ટેશન. હવે જીપીએસસી ક્લાસ 1-2નો સિલેબસ જુઓ ને, તો એમાં આ પાછળના પોઈન્ટ્સ નહીં લખ્યા. પબ્લિક સર્વિસ એક્ટ અને ઇમ્પ્લિકેશન્સ ત્યાં બધા આમણે થોડાક વધારે એકાદ પોઈન્ટ વધારે, એકાદ લાઈન વધારે એડ કરી દીધી છે. પણ આ પહેલા ટોપિકનો બહુ જ સિમ્પલ મતલબ કે આપણને ખાલી એટલો જ ક્વેશ્ચન પૂછે છે, એથિક્સ એટલે શું, એ એથિક્સનું જીવનમાં શું મહત્વ છે. આ બહુ જ સિમ્પલ ક્વેશ્ચન. એ પછી ક્વેશ્ચનને વધારે એક્સટેન્ડેડ કરીને બે રીતે બીજું પૂછે છે કે એથિક્સનું વ્યક્તિના અંગત જીવનમાં, અંગત જીવન એટલે મારા ફેમિલી સાથે મારા જે રિલેશન્સ હોઈએ, મારા ફ્રેન્ડ સાથેના રિલેશન્સ હોઈએ, મારી સાથેના જે રિલેશન્સ હોઈએ, બરાબર? તો વ્યક્તિનું પોતાના અંગત જીવનમાં એથિક્સનું શું મહત્વ. સાદી ભાષામાં એવું કહીએ કે કોઈ નીતિમત્તાવાળો વ્યક્તિ છે એ અને નીતિમત્તા વગરનો વ્યક્તિ છે, આ બંનેના જીવનમાં શું ફરક હોય? કંઈક તો ફરક હોય ને. નીતિમત્તાવાળાનું જીવન સારું હોય. શું કામ સારું હોય? તો એથિક્સને સમજીને પછી આપણે નક્કી કરવાનું કે જે વ્યક્તિ સાચું બોલતો હોય, જે વ્યક્તિ જે એથિક્સના જેટલા પણ શું સાચું, શું ખોટું, શું સારું, શું ખરાબ, શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, બરાબર? આ જે વ્યક્તિને સાચું નોલેજ છે, એ વ્યક્તિનું અંગત જીવન ખુશ હોય, એ વ્યક્તિનું અંગત જીવન સંતોષી હોય. તો આવી જ બધી એથિક્સની ડેફિનેશન, એની વ્યાખ્યા, એનો ઉદ્ભવ, એથિક્સ એટલે સાચું ખોટું, સારું ખરાબ, આ બધી વસ્તુ એન્શિયન્ટ ટાઈમમાં કેવી હતી. ગ્રીક કે વર્ષો પહેલાં 4-5 જ સંસ્કૃતિ હતી ને, એક ગ્રીક સંસ્કૃતિ, એક ચાઇનીઝ સંસ્કૃતિ, એક મિસરની સંસ્કૃતિ, આપણી એવી રીતે. તો વર્ષો પહેલાં જ્યારે આ માણસનું હ્યુમન સિવિલાઇઝેશન ને આ બધું નહોતું, એ સમયે સાચું ખોટુંની વિભાવના શું હતી, સારા ખરાબની વિભાવના શું હતી. એ પછી ધીમે ધીમે સમયાંતરે આ એથિક્સ આટલું સારું એઝ એ વિષય, ફિલોસોફીમાંથી અલગ વિષય તરીકે ક્યારે તરી આવ્યો? અત્યારના સમયની અંદર સાચું ખોટું, સારું ખરાબ શું છે? આપણા રામાયણ, મહાભારત, પછી બુદ્ધિઝમ, જૈનિઝમ, હિન્દુઇઝમ, આ બધા અલગ અલગ ધર્મની અંદર શું કીધું છે? સાચું ખોટું, સારું ખરાબ, આ બધી શું વિભાવના છે, બરાબર? તો આ બધી જ વસ્તુ આપણે એથિક્સમાં પ્રોપર સમજીશું, બરાબર છે? બીજું, એથિક્સ એ વ્યક્તિના જીવનમાં ક્યાંથી આવે છે? તો એથિક્સના આપણે સોર્સિસ સમજીશું, બરાબર? એનું માણસના સ્વભાવ પર શું અસર પડે. એથિક્સવાળો માણસ હોય ને એથિક્સ વગરનો માણસ હોય, બરાબર? આ બંનેના સ્વભાવમાં શું ફરક હોય, આ બંને વ્યક્તિના વર્તનમાં શું ફરક હોય. તો આ બધી વસ્તુ આપણે સમજવાની છે. તો આ પહેલો જે ટોપિક છે ને, પહેલો ટોપિક એઝ સચ વેગ છે. વેગ એટલે કે જેની અંદરથી તમને એક્ઝેક્ટ સીધો ટુ ધ પોઈન્ટ ટોપિક પકડીને ક્વેશ્ચન ના પૂછાય, બરાબર? તમને જે ક્વેશ્ચન્સ પૂછે ને એ ક્વેશ્ચન્સ કંઈક અલગ રીતે ને અલગ સેન્સમાં પૂછે, બરાબર છે? પણ એના માટે આપણે આખું એથિક્સને બેઝિક બેકગ્રાઉન્ડ સારી રીતે સાદી ભાષામાં સમજવું પડે, બરાબર છે? બીજું, એટીટ્યૂડ. એટીટ્યૂડ એટલે મનોવલણો, બરાબર? કોઈ પણ વ્યક્તિના વસ્તુ, વ્યક્તિ, ઘટના પ્રત્યેના પોઝિટિવ અથવા નેગેટિવ જે અપ્રોચ હોય ને, રિસ્પોન્સ હોય ને, એને કહેવાય એટીટ્યૂડ, બરાબર? સાદી ભાષામાં આપણે જે એટીટ્યૂડને ઈગો કહીએ એ એટીટ્યૂડ નહીં. જે રૂટીન ડે ટુ ડે બોલચાલની ભાષામાં એટીટ્યૂડ કહીએ છીએ ને, એ એટીટ્યૂડ નથી. આ એટીટ્યૂડમાં વલણ દર્શાવે છે, વસ્તુ, વ્યક્તિ, ઘટના પ્રત્યે આપણું પોઝિટિવ કે નેગેટિવ વલણ દર્શાવે છે, બરાબર? એક સાદું સિમ્પલ એક્ઝામ્પલ કે કોઈ વ્યક્તિ ક્રિકેટનો બહુ ગાંડો શોખીન હોય, બરાબર છે? તો એને જ્યારે ક્રિકેટ કે મેચ જોવાનું કહેવામાં આવે તરત ઈચ્છા દાખવે. પણ કોઈ વ્યક્તિને ક્રિકેટ જ નહીં ગમતું, બરાબર? તો જ્યારે ક્રિકેટની વાત આવશે તો એનો નેગેટિવ રિસ્પોન્સ હશે. ક્રિકેટ જોવાની વાત આવશે નેગેટિવ રિસ્પોન્સ છે. ક્રિકેટ રમવાની વાત હશે નેગેટિવ. આ કોઈ પણ વસ્તુ થઈ,
કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, ઘટના, વિચાર, બરાબર, એમાં કોઈ પણ વ્યક્તિનું પોઝિટિવ અથવા તો નેગેટિવ જે રિસ્પોન્સ છે એ વ્યક્તિનું મનોવલણ કહેવાશે. ઇમોશનલ ઇન્ટેલિજન્સ એટલે ભાવનાત્મક બુદ્ધિમત્તા એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. એ એટલો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે માત્ર સિલેબસ માટે નહીં પણ આપણા લાઈફમાં કે આપણા જીવન માટે પણ મહત્વનો છે આ ટોપિક, અને તમને ભણવામાં પણ બહુ મજા આવશે. આ ત્રણેય ટોપિક એવા છે જે કદાચ તમને એવું લાગશે એથિક્સ ભણતા પહેલાં મારી સમજણ, મારું વ્યક્તિત્વ, મારો સ્વભાવ અલગ હતો, અને જો તમે એથિક્સને ખરેખર એટલું સારી રીતે ભણશો તો તમને ખ્યાલ આવશે કે મારું વ્યક્તિત્વ, સમજણ અને એ મારું આખું અલગ જ થઈ ગયું છે. છેલ્લું છે હ્યુમન વેલ્યુઝ. હ્યુમન વેલ્યુઝ એટલે એવી વસ્તુ થઈ, વેલ્યુ એટલે શું? કિંમતી, વેલ્યુએબલ વસ્તુ. તો હ્યુમન વેલ્યુઝ કોને કહેવાશે? હ્યુમન વેલ્યુઝ એટલે એવી વસ્તુ થઈ કે જે માણસને જીવનમાં મહત્વની છે. સાદી ભાષામાં વર્ચ્યુઝ, સદગુણો થયા, બરાબર. વેલ્યુઝ એટલે પ્રેમ, કરુણા, દયા ભાવના, સેવા ભાવના, સત્ય, અહિંસા છે ને. તો ગાંધીજી માટે સત્ય અને અહિંસા વેલ્યુ હતી. એ બંને એના જીવનમાં બહુ જ મૂલ્યવાન અને અતિ મહત્વની વસ્તુ હતી. તો એમ દરેક વ્યક્તિના જીવનમાં એક વેલ્યુ સિસ્ટમ સેટ થયેલી હોય. એ વેલ્યુ સિસ્ટમ ક્યાંથી આવે? તો એ વેલ્યુ સિસ્ટમ જનરલી એક જે ઘરમાંથી મોટું થયું છે, જે સમાજમાંથી મોટું થયું છે, જે આજુબાજુ જે જગ્યાએ એ વ્યક્તિ રહી છે ત્યાંથી એની આખી વેલ્યુ સિસ્ટમ ડેવલપ થાય. એથિક્સના રિલેટેડ ચેલેન્જીસ, એન્ટી કરપ્શન સિસ્ટમ, લોકપાલ, લોકાયુક્તા, અને છેલ્લે આ બધાના કેસ સ્ટડીઝ અને મેટર. ઓકે, તો આ બધા ટોપિકને જો આપણે સવાલો જોઈએ એ પહેલાં જ જો આપણે પ્રેક્ટિકલી સમજવા હોય તો થોડા 2-4-5 એક્ઝામ્પલ, 2-4-5 ઉદાહરણ સાથે આપણે સમજીએ. સૌથી પહેલું એથિક્સ એટલે શું? તો અલગ અલગ ડેફિનેશન, અલગ અલગ વ્યાખ્યાઓ આપી છે, પણ સૌથી સાદી અને સિમ્પલ ભાષામાં આપણે એથિક્સ એટલે શું એવું સમજીએ તો શું સાચું, શું ખોટું, શું ખરાબ, શું સારું, મતલબ સારું, નરસું, સાચું, ખોટું, વ્યક્તિએ શું કરવું જોઈએ, ના કરવું જોઈએ, આ પ્રકારનું જો કોઈ શાસ્ત્ર હોય, આ પ્રકારનું જો કોઈ ગાઈડન્સ આપતું હોય વ્યક્તિને, આ પ્રકારનું જો કોઈ દિશા સૂચન કરતું હોય, એને કહેવાય એથિક્સ, એને કહેવાય નીતિશાસ્ત્ર. બરાબર. તો આ સાચું, ખોટું, સારું, ખરાબ આપણને બધાને ખબર જ છે કે એન્શિયન્ટ ટાઈમમાં કંઈ હતું જ નહીં. માણસનું ઇવોલ્યુશન થયું વાંદરામાંથી, એ પછી માણસ બન્યો, બરાબર. તો શું તમને એવું લાગે છે કે પથ્થર યુગમાં જીવતા માણસનું એથિક્સ હશે? ખોટું બોલવું જોઈએ, ખોટું ના બોલવું જોઈએ, આમ કરવું જોઈએ, આમ ના કરવું જોઈએ, એવું સાચું, ખોટું, સારું, ખરાબવાળી ભાવના હશે? તો આ સાચું, ખોટું, સારું, ખરાબવાળી ભાવના કેવી રીતે ડેવલપ થઈ? તો આ બધી જ ભાવના ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ જેમ જેમ મનુષ્ય સમાજમાં રહેતો ગયો, ફેમિલીઝ બનતી ગઈ, તો એક સિસ્ટમ સેટ કરવાની હોય. પ્રાણીઓમાં સિસ્ટમ ના સેટ કરવાની હોય. પ્રાણીઓમાં કોઈ એથિક્સ ના હોય, પ્રાણીઓમાં સાચું ખોટું ના હોય, બરાબર. તો એ જે જંગલના લો હોય એ અલગ જ છે, પ્રાણીઓના લો અલગ છે, બરાબર. તો મનુષ્ય જ્યારે પ્રાણી જીવન છોડીને સામાજિક જીવન શરૂ કર્યું ને ત્યારના સમયથી એથિક્સ શરૂ થયું. અને કોઈ એક પીરિયડ, કોઈ એક સમય ના હોય, પણ અલગ અલગ કલ્ચરમાં, અલગ અલગ સોસાયટીમાં, અલગ અલગ સમયે આ એથિક્સવાળી આખી એક સિસ્ટમ શરૂ થઈ, બરાબર. અને એ એથિક્સવાળી જેટલી સિસ્ટમ છે એ એથિક્સવાળી સિસ્ટમ પાછળ ફોર્સ કોનો? મતલબ કોઈને એવું કીધું હોય કે તમારે આ કરવાનું છે, તો એ વ્યક્તિ કેમ માનશે? તો કોઈ ડર દેખાડવો પડશે, કોઈ લાલચ દેખાડવી પડશે. એટલે ડર અને લાલચ માટે પછી ભગવાન કે અગમ તત્વ કે આ બધા કન્સેપ્ટો આવવાનું શરૂ થયા કે આ તો ભગવાને કીધું છે, કાં તો પછી આપણે મરીએ એ પછી એક જીવન છે, જો અહીંયા તમે ખોટું કરશો તો ત્યાં સજા મળશે. ડર થયો, બરાબર, કે આ જન્મની સજા હજી કાપવાની છે, અથવા તો ભગવાન જોઈ રહ્યા છે, ખોટું કરો ભગવાન સજા આપે છે ને. અલગ અલગ ધર્મમાં તમે કદાચ કોઈ ગ્રીક મૂવી જોતા હશો, કોઈ પણ એન્શિયન્ટ ગ્રીક મૂવી, ટ્રોયથી માંડીને બીજા જે મૂવી જોયા હશે, બરાબર. તે બધા મૂવીની અંદર ક્યાંક એવું દેખાડે કે હમને દેવતાઓ કો નારાજ કિયા હૈ, દેવતાઓ अब ये करेंगे, देवता वो करेंगे. દેટ મીન્સ ખોટું કર્યું. રૂલ્સ કહે છે એ રૂલ્સના અગેન્સ્ટમાં કર્યું, એનો મતલબ દેવતા નારાજ થયા, એટલે આ દેવતા સજા આપશે. એટલે જ્વાળામુખી ફાટતો ને જે તે સમયે બાજુમાં, તો એ લોકોને એવું તો દેવતા નારાજ થયા છે. સમુદ્રમાં તોફાનો આવતા તો કે ભાઈ દેવતાઓ નારાજ થયા છે.
જે પણ કંઈ કુદરતી આફતો આવતી, જેટલી પણ સિચ્યુએશન થતી, દુકાળ પડતો, વરસાદ વધારે પડતો, વરસાદ ઓછો પડતો, જે પણ સિચ્યુએશન હોય, તો આ બધી જ વસ્તુને એ વસ્તુ સાથે એસોસિએટ કર્યું કે એક સમાજના, આ દેશના, આ રાજ્યના કંઈક નિયમો છે, એનું જો પાલન નહીં કરો ને તો દુકાળ પડશે, તો અતિવૃષ્ટિ થશે, તો આ થશે, તો આ થશે. આવું એન્શિયન્ટ કલ્ચરમાં હતું. સાચું ખોટું, સારું ખરાબ, આ બધી વિભાવના. પછી ધીમે 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 કરીને યુરોપિયન કન્ટ્રીઝની અંદર રેનેસાવાળો પીરિયડ આવ્યો. ખબર છે? નવ જાગૃતિ કાળ, બધી નવી નવી શોધખોળો થઈ, રાજાશાહીમાંથી ડેમોક્રેસી ને બધું ધીમે ધીમે શરૂ થયું. હવે આ પીરિયડની અંદર આ વિશે પણ બહુ બધા વિચારો થયા, કારણ કે એ પહેલાના સમયમાં એવું હતું, ચર્ચે જે કીધું એ સાચું. ચર્ચ એટલે પાદરી, બરાબર? પાદરીની પેરેલલ સત્તા હતી, તો પાદરીની પેરેલલ સત્તાને પણ ચેલેન્જ આપવાનું શરૂ થયું. તો અલગ અલગ ફિલોસોફરે લખવાનું શરૂ કર્યું કે સાચું શું, ખોટું શું, સારું શું, ખરાબ શું, આ બધું એમણે લખવાનું શરૂ કર્યું, બરાબર? તો આ બધા જ ફિલોસોફરમાં સૌથી પહેલો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફિલોસોફર કે જેણે એથિક્સ વિશે બહુ ડિટેલમાં લખ્યું, ઇમેન્યુઅલ કાન્ટ, બરાબર? જે ઇમેન્યુઅલ કાન્ટે સૌથી પહેલી ફિલોસોફી રજૂ કરી, શું સાચું શું ખોટું એ બધી વસ્તુની. ઇમેન્યુઅલ કાન્ટની ફિલોસોફી પ્રમાણે શું હતું? તો ઇમેન્યુઅલ કાન્ટની ફિલોસોફી પ્રમાણે એવું હતું કે ભાઈ માણસ એ પ્રાણી નથી, એ રેશનલ એનિમલ છે. મતલબ બીજા પ્રાણી કરતાં માણસને એક બુદ્ધિ, રેશનાલિઝમ, વિવેક શક્તિ કંઈક આપી છે, બરાબર? તો માણસને જો વિવેક શક્તિ આપી હોય તો એ માણસે પોતાની વિવેક શક્તિનો ઉપયોગ કરીને જે સાચું છે ને જે સારું છે એ જ કરવું જોઈએ. એણે એક બહુ સાદું અને સ્ટ્રીક એક્ઝામ્પલ આપ્યું કે ખોટું બોલવું એ અનૈતિક છે અને સાચું બોલવું એ નૈતિક છે. અમુક એવો બેઝિક નૈતિક માપદંડ હોય ને, તો કે કોઈ પણ સંજોગોની અંદર ખોટું નહીં જ બોલવાનું. ગમે તેટલું ખરાબ થાય, ગમે તેટલું નુકસાન જાય, બરાબર, કંઈ પણ થાય તેમ છતાં પણ ખોટું નહીં જ બોલવાનું. તો ઘણા બધા બીજા એ સમયના ફિલોસોફરે એને વાતને એવું મતલબ રિસ્પોન્સ કરવા માટે એવું કીધું કે ભાઈ ક્યાંક કોકનું સારું થતું હોય તો ખોટું બોલવું જોઈએ, કોકનું ભલું થતું હોય તો ખોટું બોલવું જોઈએ, સમય સંજોગો સિચ્યુએશન આવે તો ખોટું બોલવું જોઈએ, બરાબર? એવી અલગ અલગ સિચ્યુએશન્સ આપી, એની સામે મતલબ ડિસ્કશનો થયા, સેમિનાર્સની અંદર એને ક્વેશ્ચન્સ પૂછવામાં આવ્યા, આર્ટિકલ્સ લખતા હોય તો આર્ટિકલ્સના રિસ્પોન્સમાં કોઈએ બીજા આર્ટિકલ લખ્યા, એના સવાલો પૂછવા. તો એણે પછી નવો એક વાત કરી, તો કે હું જે કહું છું ને કે કોઈ પણ ભોગે નૈતિક નિયમોનું પાલન થવું જોઈએ, એની પાછળનું કારણ છે થિયરી ઓફ યુનિવર્સાલિટી. થિયરી ઓફ યુનિવર્સાલિટી મતલબ કે જો તમે કોઈ સારા કામ માટે પણ એકવાર ખોટું બોલશો તો તમે એને નિયમ બનાવીને જુઓ કે ઉદાહરણ તરીકે બધા જ લોકો સારા કામ માટે ખોટું બોલે છે, બધા જ લોકો બધી જ પરિસ્થિતિમાં સારા કાર્ય માટે કે સારા હેતુ માટે ખોટું બોલે છે. તો હવે શું થશે લાંબા સમયગાળે? કોઈ પર વિશ્વાસ નહીં કરે, બહુ જ નેગેટિવ ઇમ્પેક્ટ પડશે સમાજમાં. થશે કે નહીં? તો એણે એવું કીધું કે તમે કોઈ પણ વસ્તુ આર્ગ્યુમેન્ટ કરો છો તો એને યુનિવર્સલી નિયમ બનાવીને જોવાનું. જો આ યુનિવર્સલી નિયમ બને તો શું એ વસ્તુ યોગ્ય છે, તો તમને જવાબ મળી જશે. એટલે બીજી સાદી ભાષામાં કહું તો ઇમેન્યુઅલ કાન્ટે એક જ વાત કરી. ઇમેન્યુઅલ કાન્ટે એવું કીધું કે જે એથિક્સનો નિયમ છે, બરાબર છે, જે એથિક્સના રૂલ્સ રેગ્યુલેશન છે, જે ખોટું છે એ ખોટું જ છે, એ કોઈ પણ સંજોગોની અંદર વ્યક્તિએ ના જ કરવું જોઈએ. જે સાચું છે એ સાચું છે, એ કોઈ પણ વ્યક્તિએ છોડવું ના જ જોઈએ, ગમે તેવા સમય સંજોગો સિચ્યુએશનની અંદર, બરાબર? તો એના રૂલ્સ હતા. એ પછી 50, 100, 200 વર્ષ પછી અલગ અલગ ફિલોસોફર્સ આવ્યા. બીજા બધા ફિલોસોફરે ફરી પાછી કંઈક બીજી નવી વાત કરી. હવે આ બધી જ વાત સમજવા માટે આપણે એક સરસ એક્ઝામ્પલ લઈએ, બરાબર? કદાચ જે ફાઉન્ડેશન બેચવાળા મારા ક્લાસ 1, 2ના લેક્ચરમાં બેઠા છે એમને આ એક્ઝામ્પલ ખ્યાલ હશે. તો ફોર એક્ઝામ્પલ કે કોઈ એક રેલવે ટ્રેક છે, બરાબર? એ રેલવે ટ્રેક ઉપર એક ટ્રેન જઈ રહી છે, બોગી કે ટ્રેન કહી શકો, બરાબર? એ રેલવે ટ્રેક પર બોગી અને ટ્રેન જઈ રહી છે અને એ રેલવે ટ્રેક ઉપર આગળ 5 મજૂરો કામ કરી રહ્યા છે અને એ રેલવે ટ્રેકનું મતલબ જે એન્જિન છે ને એ એન્જિનની બ્રેક ફેલ થઈ ગઈ. આ બધી જ વસ્તુ તમે
આ બધી જ વસ્તુની અંદર તમે એવું ઇમેજિન કરીને ચાલો કે તમે એના એન્જિનના ડ્રાઈવર છો. તમે બધા જ પ્રયત્નો કરો, તમને ખબર જ છે કે હવે કોઈ એટલે કોઈ જ રસ્તો નથી, કોઈ વચગાળાનો કોઈ નવો રસ્તો કોઈ છે જ નહીં. વિધિન ફ્યુ સેકન્ડ્સ એ તમારી ટ્રેન આગળ કામ કરતા 5 મજૂરોને અથડાઈ જશે અને 5 મજૂરો મરી જશે. બરાબર. જસ્ટ આ બધું થઈ રહ્યું છે ને એના એક જ સેકન્ડ્સની અંદર તમને આગળ એક સાઈડ ટ્રેક દેખાણો અને તમારું હેન્ડલ કામ કરે છે, ગવેન્ડર જેને કહીએ. તમે સેજ ગવેન્ડર ફેરવો, બરાબર, એટલે તમારી ટ્રેન બીજા પાટે જતી રહે. બીજા પાટાના છેડા ઉપર એક જ વ્યક્તિ કામ કરી રહ્યો છે. એટલે તમારા પાસે ફ્યુ સેકન્ડ્સનો ટાઈમ છે. કંઈ ના કરો, ટ્રેન ફાસ્ટ સીધી જાય, 5 માણસ મળી જાય, બરાબર. તમે આમ એક ટ્રેક ચેન્જ કરી નાખો, એ ટ્રેન ફાસ્ટ આગળ જતી રહે, 1 માણસ મરી જાય. બરાબર. શું કરશો હવે? કેટલા લોકો એવું કહે છે સીધા જશે? ઓકે. કેટલા લોકો તમે કહો સીધા જ જશે? કેટલા લોકો એવું કહે છે કે ડાબી બાજુ મતલબ પાટો ચેન્જ કરશે? ચલો ફાસ્ટ બધા. ઓકે. સીધા લોકોનું શું આર્ગ્યુમેન્ટ છે? એટલે વાત સાચી છે, પણ અત્યારે એવું માનીને ચાલો કે આ જ સિચ્યુએશન છે, 5 મરે છે ને 1 મરે છે, તો હવે તમે શું કરશો? તો ટ્રેક ચેન્જ કરી દેશો. તમારે બેન? ઓકે. બીજી કોઈ સિચ્યુએશન નથી, ટ્રેન આવે કે એવી સંભાવના જ નથી. આ જ સંભાવના છે કે સીધા જવા દો 5 મરે, ટ્રેક ચેન્જ કરો તો 1 મરે. બરાબર. ઓનલાઈન વાળા સ્ટુડન્ટ્સ પણ સેમ. બરાબર. હવે સેમ સિચ્યુએશન. રેલવેના પાટા, 5 મજૂરો કામ કરે છે, ટ્રેન જઈ રહી છે, ટ્રેનની બ્રેક ફેલ છે, ટ્રેન બહુ જ ફાસ્ટ જઈ રહી છે, વિધિન ફ્યુ સેકન્ડ્સ ટ્રેન અથડાશે ને મરી જશે. પણ હવે તમે ડ્રાઈવર નથી. હવે તમે આ ટ્રેનવાળી ઘટના એક બ્રિજ ઉપર ઊભા જોઈ રહ્યા છો, પણ તમને સેન્સ મળી ગઈ કે આવું જ કંઈક થઈ રહ્યું છે એમ. બરાબર. કે ફાસ્ટ ટ્રેન જાય છે, બ્રેક ફેલ થઈ ગઈ, આગળ તો 5 માણસો કામ કરે છે, 5 મરી જશે હવે. બરાબર. તમે કશું કરી જ શકતા નથી, કારણ કે તમે તો બ્રિજ ઉપર ઊભા છો, આ વસ્તુ જોઈ રહ્યા છો. બરાબર. તમારી પાસે ખાલી 5ને મરતા જ જોવાનો ઉપાય છે. પણ ફરી પાછા 1 સેકન્ડ્સનો તમારી પાસે ટાઈમ છે અને તમે એવું જોયું કે તમારી બાજુમાં જ એક જાડિયો માણસે આમ કરીને જોઈ રહ્યો છે. તમે સહેજ ધક્કો મારો, એ નીચે પડે એટલે પાટા ઉપર પડે, ટ્રેનની જસ્ટ આગળ. ટ્રેન એંજોડ અથડાય અને ટ્રેન અથડાઈને ઊભી જ રહી જવાની છે. 1 માણસ મરી જવાનો છે જાડિયો, અને ઓલા 5-100% બચી જવાના છે. બરાબર. આ સિચ્યુએશનમાં શું કરો? ચલો જલ્દી. કેટલા લોકો એવું કહેશે કે જાડિયાને ધક્કો મારશે? કોઈ નહીં. કેટલા ચૂપચાપ જોઈને 5ને મરવા દેશે? ફાસ્ટ ચલો રિસ્પોન્સ. ઓલમોસ્ટ બધા જ. બરાબર. હા. આ ઘણા બધા આઈડિયા તમારા સાચા છે, પણ આપણે એથિક્સ માટે બ્લેક એન્ડ વ્હાઇટ સિચ્યુએશન સમજીને ચાલીએ કે આવી સિચ્યુએશન આપણે કંઈક લેસન લેવા માંગીએ, સમજવા માંગીએ છીએ. બરાબર. તો મારો આ 2 ક્વેશ્ચન્સ પરથી ખાલી તમને એવું સમજાવવાનું હતું કે બંને સિચ્યુએશનમાં તમારો રિસ્પોન્સ ફરી ગયો. પહેલી સિચ્યુએશનમાં તમે 5ને બચાવવા 1ને મારવા તૈયાર હતા? 5ને બચાવવા 1ને મારવા તૈયાર હતા? બીજી સિચ્યુએશનમાં સેમ. તમે 1ને મારીને 5ને બચાવી શકો છો, પણ આપણે ના કર્યું. ચલો સેમ બીજી સિચ્યુએશન, હજી વધારે આને સારી રીતે સમજાવવા માટે, કે આજ રેલવે વાળો એક્સિડન્ટ થયો, એક જાડિયો અને 5 માણસો ઘવાયા. જાડિયો બહુ ખતરનાક ઘવાઈ ગયો અને 5 માણસો થોડા ઘવાઈ ગયા. આ બધા જ અડધી રાત્રે એક હોસ્પિટલ આવે છે ને એ હોસ્પિટલમાં તમે ડૉક્ટર છો. બરાબર. અને હોસ્પિટલમાં બીજો કોઈ હેલ્પ નથી, બીજો ડૉક્ટર આવવાની સંભાવના નથી. સમજી ગયા ને? બ્લેક એન્ડ વ્હાઇટ સિચ્યુએશન. બરાબર. તમારા ડૉક્ટરના વર્ષોના અનુભવ પરથી તમને ખબર છે કે પેલો જાડિયો તો બહુ જ ઇન્જર્ડ છે, એને જો તમે સરસ ટ્રીટમેન્ટ કરશો, સવાર સુધી ચાલશે ને એ બચી જશે 100% તમારા અનુભવ પ્રમાણે. પણ ઓલા 5 જણાને તમે એટેન્ડ નહીં કરી શકો, અને બીજું પોસિબલ નહીં બીજું કોઈ એટેન્ડ કરે. એટલે જો જાડિયાને એટેન્ડ કરશો તો 100% બચી જશે, વધારે ઘાયલ છે, અને પેલા 5 જણા ઓછા ઘાયલ છે પણ તો એ 5 મરી જશે. બરાબર. અથવા તો 5 જણા થોડા ઘાયલ છે, તમે એને સરસ ટ્રીટમેન્ટ આપો, 5 બચી જશે, ને જાડિયાને છોડ દો, જાડિયો સવાર સુધી મરી જશે. હવે તમે કોને બચાવો? કોની ટ્રીટમેન્ટ કરો? 5ની સારવાર કરીએ
બરાબર. સેમ હોસ્પિટલની સિચ્યુએશન. ઓકે, બધાને તમે 5ને બચાવી લીધા ને સરસ હોસ્પિટલ ચાલે છે ને વાહ વાહ થઈ ગયો હોસ્પિટલની. તમારી હોસ્પિટલ ધમધોકાર જામી ગઈ ને તમારી હોસ્પિટલમાં વર્ષોથી એટલે ઘણા મહિનાઓથી અમુક 5 બીમાર દર્દીઓ બેઠા છે. જે 5 બીમાર દર્દીઓને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે. કોકને હૃદયને, કોકને કિડની, કોકને લીવરને, કોકને ફેફસાને એવું છે. કોઈ ડોનર મળતું નથી, એટલે ઘણા સમયથી એ રાહમાં છે. પણ હવે થોડી ક્રિટિકલ સિચ્યુએશન આવી ગઈ છે. હવે જો વિધિન ફ્યુ ડેઝ કોઈ ના મળે તો એ 5 મરી જવાના છે. બરાબર. આ જ સમયમાં તમને એવું ખબર પડી કે તમારે બાજુના કેબિનમાં એક માણસ તમારું વેઇટ કરે છે. એ માણસ ત્યાંનો લુખ્ખો ગુંડો તત્વ છે, ખતરનાક. બહુ માથાભર આખા ગામને રંજાડે છે ને હેરાન કરે છે ને એનું ફેમિલી નહીં કશું જ નહીં. બરાબર. આવો જ માણસ છે. એ માણસ આવ્યો છે, એક નાનો મોટો બીમાર હશે, તમારી વેઇટ કરે. તમારી પાસે ઓપ્શન છે, એ માણસને ટોપી ઊંઘાડીને બેભાન કરી દો, બેભાન કરીને ચીરી ફાડી નાખો, 5 ઓર્ગન કાઢી લો અને પેલા 5 માણસને બચાવી લો. મતલબ એક મરે છે, 5 બચે છે, તો શું કરો? કોણ પેલાને મારી નાખશે? ક્લિયર? 4 સિચ્યુએશનમાં હતું શું? 4 સિચ્યુએશનમાં તમે અલગ અલગ સ્ટેન્ડ લીધો. 4માં એક પહેલી વાર તમે એવું કીધું કે 5ને બચાવવા માટે હું ટ્રેક ચેન્જ કરીને એકને માર નાખીશ. બીજી વારમાં તમે એવું કીધું કે ના, 5ને બચાવવા માટે હું જાડિયાને ધક્કો નહીં મારું, મતલબ એકને હું નહીં મારું. તમારું સ્ટેન્ડ બદલાઈ ગયું. હોસ્પિટલવાળા કેસમાં તમે 5ને બચાવશો ને એકને મરવા દેશો. ઘાયલવાળા કેસમાં સામે ઊંધું, 5ને બચાવવા માટે તમે પેલા લુખા ગુંડાનો ઓર્ગન્સ નહીં કાઢી નાખો. અલગ અલગ થયા ને સિચ્યુએશન. ઓકે, તો આપણે શેના બેઝ ઉપર નક્કી કર્યું શું સાચું, શું ખોટું, શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ? તો આપણે છે ને 2 અલગ અલગ નિયમ વાપર્યા. આપણને ખબર નથી પણ આપણે એથિક્સના 2 જ, એથિક્સ સાચું ખોટું એના 2 જ નિયમો છે. આખું એથિક્સનું સાર આ 2 જ નિયમોની અંદર છે. બરાબર. એ 2 નિયમો શું છે? તો પહેલો જે નિયમ છે ને, એ પહેલો નિયમને એવું કહેવાય કે આપણે કોઈ પણ કાર્ય છે ને એના ફળના આધારે નક્કી કર્યું કે એ કાર્ય સાચું છે ખોટું છે. બરાબર. એને કહેવાય ટિલિયોલોજિકલ. ટિલિયો મતલબ એન્ડ રિઝલ્ટ, ફળ. બરાબર. તો એથિક્સની એક બ્રાન્ચ છે જે ટિલિયોલોજિકલ છે. ટિલિયોલોજિકલ મતલબ કે જે પરિણામવાદી છે, પરિણામ ઉપર નિપળ કરે. પરિણામ શું? 5 બચી ગયા, એક ભલે મર્યો. બરાબર. પહેલો જ કેસ, ટ્રેક તમે બદલ્યો, પરિણામવાદી ને. 5 બચી ગયા, એક ભલે મર્યો. પરિણામ સારું તો એ કાર્ય સારું. 5નો તમે ઈલાજ કર્યો, 5 બચી ગયા, એકનો ઈલાજ ના કરી શક્યો, વધારે ઇન્જર્ડનો, એ મરી ગયો. પણ પરિણામ તો શું આવ્યું કે 5ને બચાયા. તો પરિણામવાદી જે એથિક્સની એક બ્રાન્ચ છે, એ એથિક્સની પરિણામવાદી બ્રાન્ચ એવું કહે છે કે જો એન્ડ રિઝલ્ટ સારું તો એ કાર્ય તમારું સારું. ક્લિયર? પણ એટ ધી સેમ ટાઈમ એકને આ પરિણામવાદી જે છે એ પરિણામવાદીને કાઉન્ટર કરવા માટે ઇમેન્યુઅલ કાન્તે એવું કીધું કે માત્ર એન્ડ રિઝલ્ટ પર ડિપેન્ડ નથી કરતું. એન્ડ રિઝલ્ટ ભલે સારું હોય, એને મેળવવાનો રસ્તો પણ સારો હોવો જોઈએ. કોઈને ધક્કો મારવો એ ખોટું કાર્ય છે, કોઈના ઓર્ગન કાઢી લેવા એ ખોટું કાર્ય છે. પછી ભલે રિઝલ્ટ ગમે એટલું સારું મળતું હોય તો આપણે એ વિચાર્યું ને કે એ ખોટું કાર્ય છે ધક્કો મારવું. બરાબર છે. તો આ જે બીજું પ્રકારનું ઇમેન્યુઅલ કાંતવાળી છે, એ ઇમેન્યુઅલ કાંતવાળી બીજા પ્રકારની જે થિયરી છે, બીજા પ્રકારની થિયરી એવું કહે છે કે એન્ડ રિઝલ્ટ ગમે તેટલું સારું ભલે હોય, એને મેળવવાનો રસ્તો પણ સારો હોવો જોઈએ. એન્ડ રિઝલ્ટ કોઈનું ભલે ભરું થાય પણ ખોટું બોલીને થાય છે તો ના, ઇમેન્યુઅલ કાંતે ના પાડી કે એ એથિક્સની દ્રષ્ટિએથી સાચું કાર્ય નથી. બરાબર. તો મેજરલી એથિક્સની આ 2 જ બ્રાન્ચ, 2 જ રસ્તા હોય. ગાંધીજી ઇમેન્યુઅલ કાંતને ફોલો કરતા 100%. ગાંધીજીએ શું કીધું હતું? કાર્ય અને કારણ બંનેની શુદ્ધિ. કોણ સમજાવશે આનો મતલબ? સાંભળ્યું જ છે ને ગાંધીજી વાળું, કાર્ય કારણની શુદ્ધિ, કે નથી સાંભળ્યું? એન્ડ અને મીન્સ. એન્ડ મતલબ જે મેળવવા માંગીએ છીએ, મીન્સ મતલબ એ મેળવવાનો રસ્તો. તો કારણ મતલબ જે મેળવવું છે, અને કાર્ય તો
કારણ શું? તો ભારતને આઝાદી મેળવવી છે, અંગ્રેજોની ગુલામીમાંથી નીકળવું છે, અંગ્રેજો જે આટલા અત્યાચારો કરે છે એમાંથી ભારતના લોકોને બચાવવાના છે. આ એન્ડ થયું, આ ગોલ થયો, આ કારણ થયું. બરાબર ને? આ કારણ છે, કારણ તો સારું જ છે. બરાબર. પણ ગાંધીજી કે એને મેળવવાનો રસ્તો પણ સારો હોય, હિંસા નહીં. હિંસા પોતે જ ખોટી વસ્તુ છે. ભલે ભારતની આઝાદી ગમે તેટલી સારી વસ્તુ હોય, મહાન વસ્તુ હોય, પણ હિંસા ખોટી વસ્તુ છે, તો એને મેળવવાનો રસ્તો હિંસાવાળો ના હોવો જોઈએ. તો ગાંધીજી કાર્યકારણ બંનેની શુદ્ધિમાં માનતા હતા. બરાબર. જે ઇમેન્યુઅલ કાંતની થિયરી, જે ઇમેન્યુઅલ કાંત કહેવા માંગે છે, એમાં બિલીવ કરતા હતા. જ્યારે ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ કે બીજા જેટલા અલગ ફ્રીડમ ફાઇટર્સ હતા, એ બધા ફ્રીડમ ફાઇટર્સ માટે એથિક્સ સાચું ખોટું સારું ખરાબ એ શું હતું? તો કે એન્ડ રિઝલ્ટ સાચું તો એ સાચું. અંગ્રેજો ખોટા છે, યસ. અંગ્રેજો ખરાબ કર્યા છે, યસ. જે આપણને ગુલામીને અત્યાચાર કરે છે ખોટી વાત છે, યસ. આ જે ઇમ્પેરિયલિઝમ ને આ બધું જે છે એ ખોટું છે, સામ્રાજ્યવાદ, યસ. તો પછી અંગ્રેજોને કાઢવા માટે જે રસ્તા અપનાવવા પડે એ બધા જ રસ્તા અપનાવવાના. તો આ એવું કે છે એન્ડ રિઝલ્ટ સારું તો બધું જ સારું. ક્લિયર? તો એથિક્સને જનરલી આખું એથિક્સ આપણે જોઈશું ને તો આ બે જ વસ્તુની અંદર કમ્પ્લીટ એથિક્સનો સમાવેશ થઈ જાય. બરાબર છે? બીજું એટીટ્યુડ, ઇમોશનલ ઇન્ટેલિજન્સ, આ બધા ટોપિક્સ આપણે આવા બહુ જ બધા એક્ઝામ્પલ સાથે જ ભણીશું. બરાબર. એટલા બધા આપણે એક્ઝામ્પલ આપીશું, એક્ઝામ્પલમાં જ આપણો દરેક ઇશ્યુઝનો કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. બરાબર. પ્રીવિયસ હવે ક્વેશ્ચન્સ જોઈએ જેથી આપણને ખ્યાલ આવે કે કેવા પ્રકારના સવાલ પૂછાય છે. તો આપણે પહેલો જ ટોપિક જે છે ને કે એથિક્સ એટલે શું અને એથિક્સના સોર્સ, ડિટર્મિનન્ટ, આ બધું. સોર્સ મતલબ કે મનુષ્યના જીવનમાં આવે ક્યાંથી એથિક્સ? આપણા કોઈ નાનું બચ્ચું છે એને જંગલમાં મૂકી દીધું તો શું એ શીખશે સાચું ખોટું સારું ખરાબ? એને ખબર પડશે આ ખોટું છે આ સાચું છે? ના શીખે. સમજ્યા કે નહીં? બરાબર. તો એ સાચું ખોટું સારું ખરાબ ક્યાંથી શીખે છે? એ સોર્સ ક્યાં એનામાં માણસમાં આવે છે ક્યાંથી? આ બધી જ વસ્તુઓ. બરાબર. તો એના બેઝ ઉપરથી સવાલ પૂછ્યો છે. શું કાયદા દ્વારા નૈતિક મૂલ્યો લાગુ કરી શકાય? વિવેચનાત્મક મૂલ્યાંકન કરો. વિવેચનાત્મક મૂલ્યાંકન મતલબ એના પોઝિટિવ સાઈડે કહેવાના. હા, કાયદા દ્વારા નૈતિક મૂલ્યો લાગુ કરી શકાય. અને ના, અમુક નૈતિક મૂલ્યો કાયદા દ્વારા ના કરી શકાય. બંને જવાબ હોઈ શકે, હા અને ના. બરાબર. તો એના માટે આપણે પહેલા સમજવું પડે કે એથિક્સ એટલે શું. બરાબર. એ ક્યાંથી આવે છે વ્યક્તિના જીવનમાં? તો મેં કીધું નાનું બાળક જંગલમાં મોટું થાય તેનામાં કોઈ એથિક્સ ના આવે, સાચું ખોટું કોઈ ના આવે. બીજું, આજનો લેક્ચર અથવા એથિક્સ તમારે સમજતા પહેલાં પહેલી વાર વિચાર લેવું પડશે કે એથિક્સ છે ને એ 100% સબ્જેક્ટિવ વસ્તુ છે. વ્યક્તિમાં બદલાય, માથે બદલાય. મારા માટે સાચું ખોટું અલગ હોય, તમારા માટે અલગ હોય, ત્રીજા માટે અલગ હોય, ચોથા માટે અલગ હોય. દરેક એક સ્ત્રી માટે અલગ હોય, એક પુરુષ માટે અલગ હોય, એક મોટી ઉંમરના કાકા માટે અલગ હોય. આ ધર્મ પાળતો એના માટે અલગ હોય, પેલું ધર્મ પાળતો એના માટે અલગ હોય. જૈન ધર્મવાળા માટે કોઈ પણ નાના જીવની હત્યા કરવી પણ ખોટું છે ને ખોટું? જૈન ધર્મવાળા માટે. બરાબર. પણ આપણે મુસ્લિમ સમાજ માટે એવું કહી શકીએ? તો એમના તો રિલિજિયસ પ્રેક્ટિસની અંદર જ આવે છે બકરી ઈદ વાળું. તો એમના માટે ખોટું નથી. હજી આ સમાજની હજી આગળ વાત કરીએ. ઉત્તર ધ્રુવમાં કોઈ રહી છે કે જ્યાં વનસ્પતિ જ નથી ઉગતી, જ્યાં લોકો પ્રાણીઓ જ ખાય છે ફોર એક્ઝામ્પલ. શું એ ત્યાં રહેતા લોકો માટે ત્યાં કોઈ નાનું બચ્ચું જન્મે ને આપણે કહી શકીએ કે આ ખોટી વાત છે? એ ત્યાંનું કલ્ચર છે, એને આપણે કહી જ ના શકીએ જીવ હત્યા ખોટી વાત છે. સમજ્યા? તો એ આ જે સાચું ખોટું સારું ખરાબ વાળી જે ભાવના છે, એ સાચું ખોટું સારું ખરાબ વાળી ભાવના સૌથી પહેલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સોર્સ એ વ્યક્તિનું ફેમિલી. એ જે ફેમિલીમાં રહી છે, એના જે પેરેન્ટ્સ છે, એનો જે સમાજ છે, ત્યાંથી આવે. બીજું સાચું ખોટું વાળી એની જે ફિલિંગ કે ભાવના છે એ આવે ધર્મમાંથી. ખબર છે આપણા દરેકના ધર્મમાં લખ્યું આ સાચું છે, આ ખોટું છે, આ કરવું જોઈએ, આ ના કરવું જોઈએ, આમ થાય આમ થાય. તો એ ધર્મ જ આપણને શીખવાડે છે. અને આ એક બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોઈનું કોટેશન હતું એમ કે જો આ વિશ્વમાંથી ધર્મને હટાવી લેવામાં આવે ને, જસ્ટ ઇમેજિન કરો, આ વિશ્વમાંથી બધા લોકોના મનમાંથી, બધા લોકોના જીવનમાંથી, બરાબર, ધર્મને હટાવી લેવામાં આવે તો શું થાય? કેટલી અરાજકતા સર્જાય.
હજી પણ અડધા ઉપરના લોકો ખોટું કાર્ય, ખરાબ કાર્ય એટલે નથી કરતા કે એને કોઈક બીક લાગે છે ને બીક ધર્મની, ભગવાનની, સાચાની, ખોટાની, પાપની, પુણ્યની, છે કે નહીં? તમે ઇમેજિન કરી ચાલો, ધર્મ જ ના હોય, મગજમાંથી જ નીકળી ગયો, માણસ ભૂલી જ ગયો ધર્મને, સાચું ખોટું સારું ખરાબ ભૂલી જ ગયો, તો માણસ કેટલો હેવાન બની જાય, કેવો રાક્ષસી વૃત્તિ એની બધી બહાર નીકળે માણસની, નીકળે કે ના નીકળે? બરાબર. તો ધર્મ એ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સોર્સ છે. બીજું કાયદા, કાયદાનો ડર લાગે માણસને, બરાબર, ખૂન ના કરવું જોઈએ, મારામારી ના કરવી જોઈએ, કોઈનો હક ના છીનવો જોઈએ, આમ ના કરવું જોઈએ, કેટલી વસ્તુઓ કાયદા દ્વારા રોકવામાં આવી છે. એટલે આ સવાલ જે પૂછ્યો ને કે કાયદા દ્વારા નૈતિક મૂલ્યો લાગુ પાડી શકાય, પાડી શકાય ને કાયદા દ્વારા? તો કાયદા દ્વારા કેટલી બધી વસ્તુઓ બેન કરવામાં આવી છે જે ખોટી હોય, જે ખરાબ હોય, બરાબર, સાચી વાત છે, કાયદા દ્વારા કરી શકાય, પણ હજી ઘણી એવી વસ્તુ છે જે કાયદા દ્વારા ના પણ કરી શકાય. તો આ એક એવો કન્સેપ્ટ છે કે આ હું જે વાક્ય બોલું ને તમે મને કહેજો એનો શું મિનિંગ થાય. જે અનૈતિક છે, અનૈતિક એટલે સમજ્યા ને, ખોટું કાર્ય, જે અનૈતિક છે પણ એ જરૂરી નથી કે ઇલીગલ પણ છે. અમુક વસ્તુ અનૈતિક છે પણ એ જરૂરી નથી કે ઇલીગલ હોય. ઊંધું, અમુક વસ્તુ ઇલીગલ છે, ઇલીગલ એટલે કાયદા દ્વારા બેન કરવામાં આવી, એ જરૂર નથી કે અનૈતિક હોય. કોણ મને આ સમજાવશે ઉદાહરણ સાથે? છે જૂઠું બોલવું અનૈતિક છે, જૂઠું ના બોલવું છે, બધા ધર્મમાં, બધા લિટરેચરમાં બધે કીધું છે, પણ એના માટે કોઈ કાયદો છે? કાયદો હોય તો આપણે બધા જેલમાં અત્યારે લેક્ચર લેતા હોત, કોઈ બહાર જ ના હોત. જૂઠું બોલવું જો ગુનો હોત, કોઈ આઈપીસીની કલમ બનાવી દીધી હોત જૂઠા બોલવા માટે, બરાબર, સમજી ગયા? તો એવી કેટલીય વસ્તુ એવી છે, બરાબર છે, જે અનૈતિક છે પણ એના માટેનો કોઈ કાયદો એક્ઝેક્ટલી બન્યો જ નથી, કોઈ કાયદા નથી બની શક્યા. ઓકે. બીજું હવે ઊંધું, ઘણી વસ્તુ કાયદા દ્વારા બેન કરવામાં આવી હોય, ઘણી વસ્તુ કાયદા દ્વારા બેન કરવા મતલબ ઇલીગલ હોય, બરાબર, પણ એનો મતલબ એવો નથી કે અનૈતિક છે. જેમ કે અમુક સાઉદી અરેબિયન મુસ્લિમ કન્ટ્રીમાં એવું કીધું છે કે વિમેન કાર ડ્રાઈવ ના કરી શકે, તો ઇલીગલ થયું ને? વિમેન કાર ડ્રાઈવ કરે તો ઇલીગલ થયું એ દેશ માટે. તો શું અનૈતિક છે? અનૈતિક છે. અમુક કન્ટ્રીઝમાં સેમ સેક્સ મેરેજ ના પાડી હોય કાયદા દ્વારા, બરાબર છે, પણ શું અનૈતિક છે? એ વ્યક્તિને ચોઈસ નથી પોતાનો જીવનસાથીનો અધિકાર, જે બી કંઈ. તો એવા કેટલાય પ્રશ્નો એવા છે કે જે તે દેશ, જે તે સમાજ, જે તે કલ્ચર, એના મુજબ એ દેશે કાયદો બનાવ્યો હોય, એને ઇલીગલ કીધું હોય, પણ નૈતિકતાની ભરી ભાષામાં એવું જરૂર નથી કે એ ખોટું જ હોય, બરાબર ને? બીજું, ઘણી બધી વસ્તુઓ અનૈતિક છે, ઘણી બધી વસ્તુઓ, પણ એ બધી જ વસ્તુઓ માટે હજી સુધી કાયદા નથી બન્યા. હજી એ વસ્તુઓ માટે કાયદા બની રહ્યા છે. માતા પિતાનું અપમાન કરવું અનૈતિક છે, બરાબર, પણ એસ સચ શું કાયદો છે રૂટીન ડે ટુ ડે લાઈફમાં? અમુક હદ સુધી વધારે પેલું મારઝૂડ કરે, અપમાન કરે તો અલગ કાયદાઓ છે, પણ નોર્મલ કેસમાં એવી તો કેટલીય વસ્તુઓ છે, એના માટેના કયા કાયદાઓ બન્યા છે? તો આ હંમેશા યાદ રાખો કે નૈતિકતા અને લો એનો સંબંધ આપણે જો એસ્ટાબ્લિશ કરીએ ને, તો એવું વિચારો, કાયદો એ નૈતિકતાનો એક સોર્સ છે, બહુ બધા સોર્સમાંનો એક સોર્સ છે. નૈતિકતાના બહુ બધા સોર્સમાં ધર્મ આવે, બરાબર, પછી પરિવાર આવે, પછી આવે સમાજ, પછી આવે કુટુંબ, પછી આવે શિક્ષણ, બરાબર, પછી આવે અમુક ધર્મગુરુઓ કે અમુક વ્યક્તિઓનો પ્રભાવ, નહીં ધર્મગુરુ નહીં પણ કોઈ પણ વ્યક્તિ, ભાઈબંધ, એલ્ડર, કોઈ સેલિબ્રિટી, બરાબર. આ બહુ બધી વસ્તુઓમાંથી માણસ નૈતિકતા શીખે, જીવનના અનુભવો, બહુ બધા સોર્સ છે. કાયદો એમાંનો એક સોર્સ છે કાયદો. કાયદામાંથી વ્યક્તિ નૈતિકતા
શીખે. બરાબર. તો આ કે નૈતિક મૂલ્યો કાયદા દ્વારા લાગુ પાડી શકાય, પણ 100% એવું જરૂરી પણ નથી. બરાબર. ઘણા બધા નૈતિક મૂલ્યો માટે કાયદો ના બનાવી શકાય. એ વ્યક્તિએ જાતે જ સમજવું પડે. એની અંદર સમાજનો રોલ છે, એની અંદર કલ્ચરનો રોલ છે, એની અંદર સંસ્કૃતિનો રોલ છે, એની અંદર માતા પિતાનો રોલ છે, કે ભાઈ એ બાળકની અંદર એ નૈતિક મૂલ્યો ઇનકેલ્ક્યુલેટ કરે. બરાબર. સામાજિક પ્રભાવ અને સમજાવટ વચ્ચેનો તફાવત શું છે? ઉદાહરણ આપી સમજાવો. આ સ્પેશિયલ એક ટોપિક છે તમારો, કે એટીટ્યુડ જે ટોપિક છે ને, મનોવલણો, એ મનોવલણો ટોપિકની અંદરનો એક બીજો સબ ટોપિક છે. બરાબર. તો મનોવલણો એટલે શું? મનોવલણો એટલે હમણાં જ આપણે વાત કરી, વસ્તુ વ્યક્તિ ઘટના પ્રત્યે મારો પોઝિટિવ કે નેગેટિવ રિસ્પોન્સ. તો મનોવલણોનું સૌથી સાદું એક્ઝામ્પલ્સ લેવું હોય, સૌથી સાદું અને બેઝિક એક્ઝામ્પલ. બરાબર. તો વસ્તુ વ્યક્તિ ઘટના પ્રત્યે મારો રિસ્પોન્સ એટલે મારું બિહેવિયર જે પોઝિટિવ અને નેગેટિવ હોય, એ કેવી રીતે ડેવલપ થાય? બરાબર. તો એ ડેવલપ થવા માટે એક થિયરી કહેવાય CAB થિયરી, કેબ થિયરી. C એટલે કોગ્નિટિવ, A એટલે અફેક્ટિવ, B એટલે બિહેવિયર. પણ આ CAB સમજતા પહેલા હું તમને ખાલી એક એક્ઝામ્પલ આપું. બરાબર છે કે અકબર અને ઔરંગઝેબ કેવા રાજા હતા? ધર્મ સહિષ્ણુ રાજા હતો. હા, ઓકે. શિવાજી કેવા લીડર હતા? પોઝિટિવ, નેગેટિવ, સારા કે ખરાબ? પોઝિટિવ લીડર હતા. બરાબર. તો મેં તમને કીધું ને, અકબર, શિવાજી, ઔરંગઝેબ પ્રત્યે તમારો આ એક પોઝિટિવ એટીટ્યુડ, તમારું મનોવલણ, તમે એની વિશે પોઝિટિવ વિચારો છો કાં તો નેગેટિવ વિચારો છો. ઔરંગઝેબ વિશે નેગેટિવ વિચારો છો, અકબર વિશે પોઝિટિવ વિચારો છો. એ ક્યાંથી આવ્યું? તો C એટલે કોગ્નિટિવ. કોગ્નિટિવ મતલબ ઇન્ફોર્મેશન. તમારી પાસે કંઈક ઇન્ફોર્મેશન આવી ને, તમે વાંચ્યું, ઇન્ફોર્મેશનના આધારે એક લાગણી જન્મી, અફેક્ટિવ ફિલિંગ આવી, એટલે હવે તમારો રિસ્પોન્સ થયો પોઝિટિવ કે નેગેટિવ. પણ હું તમને સાચી ઇન્ફોર્મેશન આપું તો, અને આ સિરિયસ કહું છું, બરાબર, અકબર પણ ઔરંગઝેબની જેમ જ 100% ઔરંગઝેબે જેટલું કર્યું છે ને, યુદ્ધો કર્યા, ખૂન ખરાબા કર્યા, એ યુદ્ધોમાં ખૂન ખરાબામાં હજારો જે દેશ લૂંટી લે, જે એરિયા લૂંટી લે, ત્યાં એનું સૈનિકો બધી સ્ત્રીઓ ઉપર રેપ કરે, બધા પુરુષોને બાળકોને બધાને મારી નાખે, કટલે આમ કરે, આવું જ કર્યું છે. કોઈ જ ફરક નથી. બરાબર. સંત તુલસીદાસને એણે જેલમાં પૂર્યા હતા. આ તમારે વાંચવામાં આવ્યું હતું ક્યાંય? ગૂગલ કરીને જુઓ. સંત તુલસીદાસને અકબરે જેલમાં પૂર્યા હતા. આવી તો કેટલી વસ્તુ છે. ઔરંગઝેબ એની સામે, તમે ઔરંગઝેબનું ખરેખર વાંચશો, ઔરંગઝેબ એ પોતે જે મુસ્લિમ ધર્મમાં ખરેખર જે સાચું કીધું છે ને, પાક સાફ, રિસ્પેક્ટ કરવી ઓરતની, સ્ત્રીઓની રિસ્પેક્ટ કરવી, બરાબર, આ બધી જ વસ્તુ ઔરંગઝેબની અંદર હતી. એ કોઈ પણ પ્રકારનો માંસ તો ખાતા હશે, મદિરા, જુઆ, જુગાર, કેટલી જે મુસ્લિમ સમાજમાં ના પડ્યો ને, એ બધી જ વસ્તુનું સ્ટ્રિક્ટલી પાલન કરતો. કોઈ જ પ્રકારના એની અંદર દુર્ગુણો નહોતા પર્સનલ વ્યક્તિની અંદર. પણ તમારી પાસે ક્યાંથી ફિલિંગ આવી સાચી ખોટી? ઇન્ફોર્મેશન આવી એટલા માટે તમને એવું લાગ્યું, એક ફિલિંગ જન્મી, એટલે તમારું બિહેવિયર છે પોઝિટિવ કે નેગેટિવ. બરાબર. શિવાજી પણ બહુ જ પોઝિટિવ હિન્દુ સમ્રાટ, આ તે બધું સાચું, પણ એ તો થિયરીમાં લખ્યું છે, તમને સમજાવવામાં આવ્યું છે. કેમ હિન્દુ સમ્રાટ કીધું? શિવાજીનું મેઇન દુશ્મન કોણ? મુગલ. મુગલ એટલે કોણ? મુસ્લિમ. મુગલ એટલે કોણ? મુસ્લિમ. તો જે રાઇટરોએ જેટલું લખ્યું ને, એ રાઇટરોએ આને હિન્દુ મુસ્લિમ બનાવી દીધું. શિવાજીના મગજમાં હિન્દુ મુસ્લિમ નહોતું. તમને લાગે છે શિવાજીના મગજમાં હિન્દુ મુસ્લિમ હશે? સમજ્યા હું શું કહેવા માંગુ છું? શિવાજી તો સુરતે લૂંટતા, એમાં તો હિન્દુ લોકો રહેતા હતા. ખબર સુરતને લૂંટ્યું છે? સુરત સિવાય કેટલાય સિટીને લૂંટ્યા છે. તો એવું કીધું કે આ તો હિન્દુ સિટી છે, હિન્દુ લોકો રહી છે, મારે તો નહીં લૂંટવા, જવા દો, માફ કરી દઉં, એવું કર્યું છે? કર્યું છે? એક્સપાન્શનિસ્ટ હતા, પ્રોપર, સિમ્પલ. બરાબર છે. પણ થિયરીમાં એવી રીતે આને પ્રેઝન્ટ કરવામાં આવ્યું છે કે હિન્દુ સમ્રાટ હતા, હિન્દુ સામ્રાજ્યના વિકાસ માટે એમણે કાર્ય કર્યું. સિમ્પલ છે. એમના થ્રુ આઉટ ધી જીવનકાળ દરમિયાન એક જ એની સામે ચેલેન્જ હતી,
જે ચારે બાજુ જેટલા રજવાડા હતા, જે મેઇન દિલ્હીમાં, બધા મુસ્લિમ હતા. સિમ્પલ. એટલે એણે આખી જિંદગી મુસ્લિમ સામે જ બાંધ્યા છે. જો એની આજુબાજુ બીજા 2-3 હિન્દુ નાના મોટા રજવાડા હોત, એની જોડે બાંધત, એની જોડે ફ્રિક્શન થયું હોત, એની જોડે યુદ્ધો થયા હોત, થયા જ હોત ને. પણ આપણને એક મેસેજ આપવામાં આવે છે. અત્યારે જ રશિયા અને યુક્રેનનું વોર છે. કોણ સાચું બેમાંથી? કોણ ખરાબ? તમારી પાસે જે મેસેજ ને ઇન્ફોર્મેશન આવે એના બેઝ પર તમને આખું હિસ્ટ્રી તો તમે નહીં જાણતા. એકચ્યુઅલી તમને ઇતિહાસ ખબર છે કે 100 વર્ષ પહેલા ત્યાં શું હતું? 1991 સુધી એ યુક્રેન રશિયાનો જ ભાગ હતો, યુએસએસઆર. ખ્યાલ છે ને આખું તમને? 91 સુધી. આપણને 70 વર્ષ પહેલાનું કાશ્મીર નહીં છોડાતું, જે ભારત જેવું તો કંઈ હતું જ નહીં. ભારત દેશ હતો અંગ્રેજો આવ્યા ત્યારે? હતો ભારત દેશ? 1857માં ભારત દેશ હતો? હતો. અંગ્રેજ સામે કોણ લડ્યું? ભારત લડ્યું. કોણ લડ્યું? કોણ લડ્યું? રજવાડાઓ લડ્યા 3, 4, 5. એ જ થયું ને. એ તો 1857 પછી આ લોકોએ એડમિનિસ્ટ્રેશન ભેગું કરવાનું કર્યું. પછી શું કર્યું? તો કે આટલા બ્રિટિશ એમ્પાયર અને આટલા રજવાડા છે ને, એવું જ હતું ને મેપ આખો. અંગ્રેજો આયા એ પહેલા ભારત જેવું કંઈ હતું જ નહીં. ભારત જેવું ઇન એ સેન્સ કે એક નેશનલિઝમ વાળી ફિલિંગ, એક આ ઇન્ડિયા છે આમ મેપ વાળું, આવું આમ ડિમાર્કેશન, સમજ્યા ને? અખંડ ભારતની કલ્પના હતી નો ડાઉટ. તેવી ઇજિપ્તની કલ્પના હોય, મિસરની કલ્પના, એવા બધા દેશોની કલ્પના હોય, સાંસ્કૃતિક કલ્પના હોય. પણ આમ હું કહું છું બોર્ડર વાળું ભારત, કે આ લીટી આ ભારત કહેવાય, એવું તો ભારત હતું જ નહીં ને. ઓકે, એ તો આપણને પછી આપણે બનાવ્યું છે. તો આ કેટલી આવી વાતો છે, કેટલી વાતો જે આપણે જાણતા જ નથી કોઈના વિશે. આપણી પાસે કંઈક ઇન્ફોર્મેશન ને માહિતી આવી છે, એ ઇન્ફોર્મેશન અને માહિતીના બેઝ પર આપણે એ વ્યક્તિને, એ વસ્તુને, એ ઘટનાને, એ વિચારને, એ આઈડિયાને આપણે જજ કરીએ છીએ. બહુ જ સિમ્પલ, બહુ જ સિમ્પલ. બરાબર? આપણને બધાને અલગ અલગ પેલી શું કહેવાય, બોલિવૂડનું કોઈ પણ કેરેક્ટર લઈ લો ફોર એક્ઝામ્પલ. બરાબર? તો આપણને અલગ અલગ કેરેક્ટર ખબર, આ તો ઇગોઇસ્ટિક છે, આ તો આ એટીટ્યુડ વાળું છે. પણ આપણે ક્યાં પર્સનલી મળ્યા કોઈ દિવસ? તમે જીવનમાં ઓળખ્યા કોઈ દિવસ? સોનુ સૂદ બહુ જ સેવાકીય કાર્યો કરે છે, કરે જ છે, નો ડાઉટ. બરાબર છે. પણ આપણને ખબર નથી એકચ્યુઅલી રિયલ એનો પર્સોના. તો આપણે ક્યાંક મેસેજ મળ્યા એના બેઝ પર નક્કી કરીએ. એમ જેનો નેગેટિવ પર્સોના હશે એનો એક મેસેજ મળ્યો છે. એટલે આ CAB થિયરીનું એક ક્લાસિકલ એક્ઝામ્પલ આપું કે અહીંયા અત્યારે આ રૂમની અંદર સાપ આવે તો આપણે બધા શું કરશું? આ બેન જ પેલા ભાગશે, બધા 4. બરાબર? ચીસમ ચીસ થશે ને ભાગી જશે. ભાગી જશે ને. પછી આપણે બધા બોખલાઈ જઈશું, આપણે બધા ભાગવાનું. હું ફ્રેન્કલી ભાગી જશે અહીંયા ઉપર ચડતો હશે તો. સિમ્પલ. બરાબર? પણ સમજો કે કોઈ નાનું બાળક છે 6, 8, 9 મહિનાનું, કે અહીંયા જ બેઠું છે, મારો છોકરો અહીંયા બેઠો છે, અને સાપ આવે તો એ શું કરશે? ભાગશે? ચીસો પાડશે? કદાચ એને ઇન્ટરેસ્ટ જાગ્યો રમતના મૂડમાં, પકડવા જશે. બરાબર ને? પકડવા જશે. તો આ આપણા બધામાં એના બિહેવિયરમાં ફરક કેમ આવ્યો? તો આ CAB થિયરી. CAB પહેલું કોગ્નિટિવ. કોગ્નિટિવ મતલબ કોઈ પણ વસ્તુની ઇન્ફોર્મેશન આપણી પાસે આવે. આપણી પાસે બધા પાસે ઇન્ફોર્મેશન છે. સાપ ઝેરી હોય, સાપ ડંખ મારે, આ બધી આપણા બધા પાસે ઇન્ફોર્મેશન છે. એ ઇન્ફોર્મેશનના બેઝ પર એક અફેક્શન, ફિલિંગ, ડર થઈ ને, ડરવાળી ફિલિંગ, જીવની આપણે બચાવવાનો છે. અને એના માટે બિહેવિયર એટલે ભાગવાવાળું બિહેવિયર, ચીસો પાડવાવાળું બિહેવિયર. જ્યારે જે હું નાનું બાળક કહી રહ્યો છું એ નાનક બાળક પાસે સી જ નથી. સી એટલે કોગ્નિટિવ, ઇન્ફોર્મેશન જ નથી, તો ફિલિંગ ના આવે. ફિલિંગ ના આવે એવું બિહેવિયર હશે નોર્મલ વાળું. સમજી ગયા? ઓકે. હવે આપણું બિહેવિયર બદલવું હોય, હવે આ કહેવાય સામાજિક પ્રભાવોને સમજાવટ. હું જે વાત કરું છું ને કે એટીટ્યુડ બદલવા હોય તો આપણો એટીટ્યુડ સાપને જોઈને ભાગવાનો છે, એ એટીટ્યુડ બદલવો છે આપણે. ઓકે. તો એટીટ્યુડ બદલવા માટે શું કરવું પડે? મારે તમને ઇન્ફોર્મેશન આપવી પડે. ઇન્ફોર્મેશન એટલે અહીંયા PPTમાં બધા લેક્ચરો દેખાડવા પડે, જેની અંદર આપણે દેખાડીએ કે બધા સાપ ઝેરી નથી હોતા, આટલા આટલા જ સાપ ઝેરી હોય, આવો સાપ હોય એ જ ઝેરી હોય. બીજું, સાપની સામે આવું કરો તો કંઈ ના કરે સાપ રિસ્પોન્સ, અથવા આવી રીતે ટેકલ કરવાનું, આમ કરવાનું, જે પણ કંઈ.
તો એટલીસ્ટ આપણું બિહેવિયરમાં થોડો ફરક પડે. બરાબર છે. સેમ હું મારું જ એક્ઝામ્પલ મેં લેક્ચરમાં પણ આપેલું છે ને હું કહું છું કે હું જ્યારે બહુ જ પહેલાં એક અમારા 3 માળિયાવાળા ઘર હતા ને એમાં હું રહેતો ને, તો નીચેના ગ્રાઉન્ડ ફ્લોરવાળા ઘરે કૂતરું હતું. એ વર્ષોથી કૂતરું રાખતા, બરાબર. પોમેરિયન જ પેલું સફેદ રૂંછડાવાળું. અને કૂતરું જ્યારે આપણે ત્યાંથી નીચે ઉતરે એટલે ભસભસ કરે, બરાબર. મેદાનમાં જે બહાર એના રમતું હોય, મને સખત બીક લાગે. સખત એટલે તમે ઇમેજિન ના કરી શકો ને એટલી બીક લાગે. ક્યારેક કંઈક નાના કામ માટે એને ઘરે ત્યાં સંજુ રહેતો મારો ભાઈબંધ, તો એને હું મળવા જ ના છું, પણ કંઈક કામ માટે મળવા જવાનું હોય ને તો એ છે ને એને બાંધી રાખે. હું એમ કહું બાંધીને લઈ જા, અંદરના રૂમમાં લઈ જા, આ કર આ કર આ કર આ કર. પછી એકવાર મારે પાછળ દોડ્યું હતું, પેન્ટ પર બટકું ભરી લીધું હતું. આવું 2-3 ઘટનાઓ મને યાદ છે. હવે એ કૂતરું બૂતરું તો ભૂલી જઈએ, બરાબર. હું આખા ભારતમાં ફર્યો છું મારા ઓફિસના કામ માટે. લદ્દાખ, નોર્થ ઇસ્ટ, XYZ. હું જ્યાં કોઈ પણ કૂતરું જોઈ જાઉં ને સ્ટ્રીટવાળું ગમે તેવું, હું એક જ સેકન્ડમાં એને બાજુમાં જઉં, એને ગળે હાથ ફેરવું, એ મારી પાસે આવતું રહે, હું રમાડું કેટલી વાર સુધી, ભસતું હોય, ઘુર્રાતું હોય, જે કરતું હોય તોય. રીઝન કે મારી પાસે પહેલાં જે મારું બિહેવિયર હતું ને કૂતરાથી બીવાવાળું બિહેવિયર, હવે એ મારું બીવાવાળું બિહેવિયર ચેન્જ થઈ ગયું છે. કારણ કે મને ખબર પડી કે યાર કૂતરા બટકું ના ભરે. કૂતરા શું કામ બટકું ભરે? કૂતરાને થ્રેટ ફીલ થાય તો બટકું ભરે, બરાબર. આપણે એવું સસ્પિશિયસ બિહેવિયર કરીએ તો બટકું ભરે. પણ આપણે ફર્સ્ટ ઇન્ટેન્સમાં જ કૂતરા જોડે ફ્રેન્ડલી બિહેવ કરીએ તો, બરાબર. એને નજીક જઈએ, બોલાવીએ, ગળામાં હાથ ફેરવીએ, માથે હાથ ફેરવીએ, જે પણ કંઈ 2-4-5 વસ્તુ, તો કૂતરાને ફ્રેન્ડલીનેસ ફીલ થશે. આ જસ્ટ ખાલી એક એક્ઝામ્પલ આપું, મારું જે બિહેવિયર મેં ચેન્જ. તો આવી રીતે જેટલી વસ્તુઓ XYZ, બરાબર. આપણું જે પણ બિહેવિયર હોય, આપણા ફેમિલી પ્રત્યે, આપણા ફ્રેન્ડ્સ પ્રત્યે, કોઈ ઇશ્યુઝ પ્રત્યે, કોઈ વિચાર પ્રત્યે, બરાબર. આ બધી જ વસ્તુઓ આપણે ખરેખર થિંક કરીને વિચારવાની જરૂર છે. શું આ રાઈટ બિહેવિયર છે? જો રોંગ છે તો એને કેવી રીતે બદલી શકાય, અને એને બદલવું જ જોઈએ. એક સિમ્પલ બીજું એક એટીટ્યૂડ તમારો બધાનો એટીટ્યૂડ એક્ઝામ પ્રત્યે કેવો છે, તમારી લાઈફ પ્રત્યે કેવો છે, બરાબર. તમારા જીવનના ગોલ પ્રત્યે કેવો છે. અને જો એ હજી 100% તમારો ના હોય તો તમારે બદલવો પડે. અને બદલવા માટે તમારે રિયલાઇઝ કરવું પડે કે ખરેખર મારી લાઈફ જો આ એક્ઝામ ક્લિયર ના કરું તો કેવી હશે. ખાસ કરીને છોકરીઓ બેઠી છે એમની લાઈફ, જે આપણા સમાજની રિયાલિટી છે, બરાબર. કે કોઈની હાઉસવાઈફ બનશો કાલે, અને બધા વ્યક્તિ સારા છે, પણ ઇમેજિન કરીને ચાલો કે ભાઈ એવું સાચું ખોટું સારું ખરાબ કોઈ પણ ઘર મળે તો જિંદગીભર એમાં જ શું કાઢવાનું? આપણી ઇન્ડિપેન્ડન્સ, આપણું ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ, કેટલી બધી વસ્તુઓ. છોકરાઓ માટે ખબર છે કેટલી સ્ટ્રગલ છે. તો આ ઇન્ફોર્મેશન તમારી પાસે હોય, આ ઇન્ફોર્મેશનના બેઝ પર કદાચ તમને એવી ખબર પડે, એક ફિલિંગ જન્મે ઇનસિક્યોરિટીવાળી, ડરવાળી. એ ફિલિંગ જન્મે તો હવે તમને ખબર પડે કે મારે મારું બિહેવિયર સુધારવાનું છે. અત્યારે મારે ઊંઘવાનું નથી, અત્યારે મારે આળસ કરવાનું નથી, અત્યારે મારે ટાઈમ વેસ્ટ કરવાનું નથી, અત્યારે મારે બોડી કમ્ફર્ટ, ફિઝિકલ કમ્ફર્ટ, ઊંઘ, આળસ, આ બધી જ વસ્તુનો ત્યાગ કરવાનો. તડકો હોય તોય કોઈ ફરક નહીં પડતો, વરસાદ પડે તોય કોઈ ફરક નહીં પડતો, બરાબર. વાંચવામાં માથું દુખે છે તોય કંઈ ફરક નહીં પડતો. મારે કરવાનું જ છે. આવો એક એટીટ્યૂડ, પોઝિટિવ એટીટ્યૂડ કહેવાય આને. એટીટ્યૂડ 2 પ્રકારનો હોય, પોઝિટિવ અને નેગેટિવ. તો આવો એક એક્ઝામ પ્રત્યે, વાંચન પ્રત્યે, કેરિયર પ્રત્યે એક પોઝિટિવ એટીટ્યૂડ બનાવવો જ પડે. 100% બનાવવો પડે. એ પોઝિટિવ એટીટ્યૂડ મેં તમને ઓવરઓલ વાત કરી. હવે દરેક સબ્જેક્ટ પ્રત્યે બનાવવો પડે, બરાબર. જે સબ્જેક્ટ વિશે ડર લાગે છે એ સબ્જેક્ટ વિશે પોઝિટિવ એટીટ્યૂડ બનાવવો પડે તમારે. તમને બધાને મેથ્સ કે ઇંગ્લિશ અઘરું હશે ફોર એક્ઝામ્પલ, બરાબર. પણ તમે એને જો એ નેગેટિવ એટીટ્યૂડ રાખશો, ડર જ રાખશો, તો ક્યાં સુધી, કેવી રીતે તમે એને ચેલેન્જ કરી શકશો? તો આખું જે એટીટ્યૂડ ચેપ્ટર, જે એટીટ્યૂડ ચેન્જ કરવાવાળું ચેપ્ટર છે, એ એક્ઝામ માટે તો ઇમ્પોર્ટન્ટ છે જ, એડમિનિસ્ટ્રેશનમાંય કામ આવશે, બરાબર. પણ જીવનની અંદર પણ કામ આવશે તમને. ઓકે. સહાનુભૂતિ ને આદરના ગુણો જાહેર સેવામાં કેવી રીતે પ્રગટ થવા જોઈએ? તો આપણે જે વેલ્યુઝની વાત કરી ને, તો એ અલગ અલગ વેલ્યુઝની વાત છે, બરાબર. પબ્લિક સર્વિસ કોડ રેકમેન્ડેડ બાય 2nd ARC રિફોર્મ્સ કમિશન. તો આ એથિક્સના અલગ અલગ જે સિવિલ સર્વિસના સોર્સની વાત કરે છે ને એની વાત છે. ગુડ ગવર્નન્સ, આ બે એકચ્યુઅલી
એથિક્સના પણ કહેવાય ને પબેડના પણ કહેવાય. તો ઘણીવાર છે ને એથિક્સ અને પબેડના અમુક ટોપિક્સ તમને એક જ એક્ઝામમાં પૂછી લે છે. કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે શું? હિતોનો ટકરાવ એટલે શું? જાહેર સંસ્થાઓમાં કેવી રીતે ટાળી શકાય? આ બધા અમુક પ્રેક્ટિકલ વસ્તુઓ છે. બરાબર. પછી આપણે જે વાત કરી આ ક્વેશ્ચન હવે તમે સમજી શકશો. આનો જવાબ લખાશે હવે? મેં થોડું એક્સપ્લેન કર્યું એમાં. લેક્ચર પૂરો થાય એ પહેલાં આનો જવાબ લખવાનો છે હમણાં છેલ્લે. ઇન ધ સોસાયટી પીપલ ફોકસિંગ ઓન એન્ડ્સ રેધર ધેન મીન્સ ઇઝ એ વરીસમ ટ્રેન્ડ. સમાજમાં લોકો સાધનના બદલે લક્ષ્યાંક ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે એ ચિંતાજનક છે. અત્યારે સમાજની અંદર લોકો એ સેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે? લક્ષ્યાંક એટલે ગોલ. પણ કયા ગોલ? શેની વાત કરે છે અહીંયા? પણ શેની વાત? પૈસા જોઈએ છે, પાવર જોઈએ છે, સક્સેસ જોઈએ છે, જે પણ કંઈ, જે પણ. બરાબર ને? ઓકે. તો એ લક્ષ્યાંક પર જ કોઈ પણ ફિલ્ડ લો, ક્રિકેટ, પોલિટિક્સ, સોશિયલ સર્વિસ, એક્ઝામ્સ, જોબ, બિઝનેસ, જે પણ કંઈ ફિલ્ડ. એક બિઝનેસમેન એવું જ છે, મારો બિઝનેસ ગ્રોથ જ કરે. એથિકલ રસ્તે કરે ના કરે મને કોઈ ફરક નહીં, મારો બિઝનેસ ગ્રોથ કરે. તો ખોટી પ્રોડક્ટ એ વેચે. આજે બાબા રામદેવે શું કર્યું? મારો બિઝનેસ ગ્રોથ કરે. તો એના બિઝનેસ ગ્રોથ કરવા માટે એણે ખોટું કર્યું ને. કોવિડ ટાઈમની અંદર એક દવા બનાવી દીધી 3 જ મહિના અંદર કે આનાથી કોવિડ મટી જાય. તો આખા ગામને ખબર, એને પોતાની ખબર હતી કે આનાથી થોડો કોવિડ મટે, પણ એને ખબર હતી લોકોને ડર છે, હું આ કોવિડ નામની દવા આપી દઈશ તો કેટલું વેચાણ થયું હશે એનું? કરોડો અબજો રૂપિયાનું વેચાણ થયું હશે. તો આ તો એક બાબા રામદેવનું એક્ઝામ્પલ. એવું જેટલા બિઝનેસ, જેટલા ધંધા, પોલિટિક્સ, ક્રિકેટ, સ્પોર્ટ્સ કે પછી બોલિવૂડ, હોલિવૂડ કે ડે ટુ ડે સામાન્ય લોકોની લાઈફ, બે વ્યક્તિનું અંગત જીવન હોય, કોઈ પણ ફિલ્ડ લો, દરેક ફિલ્ડમાં લોકોનું ધ્યાન પોતાના લક્ષ્યાંક પર જ છે. સોશિયલ મીડિયા મેક્સિમમ રીચ, મેક્સિમમ લક્ષ્યાંક. હવે પોતાની ખોટી MMS વાળી રીલે મૂકે છે, ખબર છે ને? આવા કેટલા ઇન્સિડન્ટ્સ બન્યા છે. નૈતિક અનૈતિક એને ખબર જ નહીં પડતી, રસ્તો જ નહીં ખબર પડતી. મેક્સિમમ વ્યુઅરશિપ મળવી જોઈએ. ખોટું કન્ટેન્ટ, એબ્સન્સ કન્ટેન્ટ, મતલબ કે જેમાં સેક્સ્યુઅલ એક્સપ્લિસિટ હોય એવું, કાં તો સાવ ગંદી ઓપ્શન ગાળો હોય એવું, અથવા ખોટી ઇન્ફોર્મેશન. ખોટી ઇન્ફોર્મેશન. હેતુ શું છે? બસ મેક્સિમમ રીચ મળ્યું છે, સક્સેસ થવું છે. કોઈ પણ ફિલ્ડ લઈ લો, કોઈ પણ ફિલ્ડ. બરાબર? ખોટી જ વસ્તુઓ, ખોટું જ ફેલાવવું છે, એને એન્ડ ઉપર જ નજર છે, મીન્સ પર કોઈ એટલે કોઈ નજર જ નથી. બરાબર? નાના મોટા ક્લાસ 3ના બહુ બધા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ચલાવવાળા માણસો શું કરે? આવો મારી પાસે, બધાને પાસ કરી દઉં. છે ને ખોટી ખોટી વસ્તુ. હું કહું એટલું જ પૂછાય, હું કહું એટલું જ વાંચવાનું, હું કહું એટલું જ કરવાનું, આ જ પૂછાય, આમ જ કરાય. બરાબર? અલ્ટિમેટલી શું હોય? એ વ્યક્તિ પોતે જ એક્ઝામ ના ક્લિયર કરી, એ પોતે એક્ઝામ ના ક્લિયર કરી, એ સેકન્ડરી થિંગ. જે પોતે સિલેબસને જ ના સમજો હોય, સબ્જેક્ટને જ ના સમજો હોય, એક્ઝામને જ ના સમજો હોય, એક્ઝામ કન્ડક્ટિંગ બોડીને જ ના સમજો હોય, પણ લોકોને ખોટી હોપ આપે. આવું એક્સ વાય ડૉક્ટર કોવિડમાં કેવો લોકોનો લાભ ઉપાડ્યો? એન્ડ ઉપર જ ફોકસ કર્યું, મીન્સ કોઈ જ નહીં. ખાલી બિચારો ખોટું ખોટું ઉધરસ ખાઈને આવ્યો ને કશું ના હોય ને તો એ ઉડાવી દીધો છે. 5-5 લાખ બિલ લઈ લીધા છે. લઈ લીધા છે ને? તો તમારે આ જ વાત કરવાની છે. થયું સિમ્પલ? તો આપણે એથિક્સની અંદર દરેક ટોપિકની ચર્ચા કરીશું ને, તો આવા ગમે તેવા ક્વેશ્ચન્સ આઉટ ઓફ બોક્સ પૂછાશે એટલી ગેરંટી કે ગુજરાતનો બીજો કોઈ છોકરો લખી શકે કે ના લખી શકે, તમે લોકો એથિક્સનો XYZ ક્વેશ્ચન્સ લખી શકશો. શું કામ? કારણ કે તમારો કન્સેપ્ટ ક્લિયર થશે. એક એક વર્ડ કે ટર્મ્સ જે છે એને તમે સમજણ સાથે તમારો ફંડા અને કન્સેપ્ટ ક્લિયર કરશો. બરાબર? પછી જરૂર નથી કે મેં ભણાવ્યું હોય એ 20-50 જ ક્વેશ્ચન આવે. એની બહારના 5 ક્વેશ્ચન આવે તો એ સવાલ તો તમે સમજી જ શકો. અને સવાલ સમજી શકો ને સમજણના આધારે તમે જવાબ લખી શકો, વિથ એક્ઝામ્પલ લખી શકો. એટલે બીજાએ ના લખ્યા હોય એવા પ્રકારના આન્સર્સ તમે લખી શકો. હવે બંધ કરી દો ને બેન દરવાજો. આ પેલું ભ્રષ્ટાચાર વાળું છે એના છે. બરાબર? ક્લાઇમેટ ચેન્જ ને ક્લાઇમેટ જસ્ટિસની વાત કરી છે, તો અમુક કરંટના બેઝિક ક્વેશ્ચન્સ પૂછાય. આ પહેલો જે સવાલ છે એ જો બીજી રીતે પૂછ્યો છે, કેન લો એન્ફોર્સ વેલ્યુઝ એન્ડ એથિક્સ ઇન સોસાયટી?
જોયો પહેલો ક્વેશ્ચન હતો એને જ બીજી વાર ફરીથી અલગ શબ્દોમાં પૂછ્યો છે. શું કાયદો સમાજમાં મૂલ્યો અને નૈતિકતાનો અમલ કરાવી શકે? કરાવી શકે, પણ બધા કેસમાં નહીં. તો કરાવી શકે એવા એક્ઝામ્પલ અને આવા કેસમાં ના કરાવી શકે એના એક્ઝામ્પલ. વૈશ્વિકરણના કારણે વધેલા ઉપભોક્તાવાદે કુટુંબના મૂળભૂત મૂલ્યો પર અવળી અસર કરી છે. તો આપણે જ્યારે વેલ્યુ સિસ્ટમ જોઈશું ને એના ઉપર તમને ખ્યાલ આવશે કે ગ્લોબલાઇઝેશનના કારણે જે કન્ઝ્યુમરિઝમ ને બધું વધ્યું છે ને, તો કુટુંબના ઘણા બધા નૈતિક મૂલ્યો પર અસર થઈ. તો આ કોઈ ચોપડીમાં આનો જવાબ ના હોય, બરાબર. તમને નૈતિક મૂલ્યો ખબર હોવી જોઈએ. આપણે પોતે જીવન જીવ્યા છીએ કે આપણા દાદાબાના સમયમાં જોઈન્ટ ફેમિલીઝ હતી, ગામડામાં ફેમિલીઝ રહેતી, તો એ ગામડાવાળી ફેમિલીઝમાં કયા નૈતિક મૂલ્યો હતા, બરાબર. અત્યારે કેવા નૈતિક મૂલ્યો છે. હજી આપણે એવા યંગ સિટીઝવાળા રિચ ફેમિલીઝવાળા આપણે એક્ઝામ્પલ આપણી આજુબાજુ જોયા જ હોય, એમાં કેવા નૈતિક મૂલ્યો છે, બરાબર. તો ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ આપણને ખબર છે કે ગ્લોબલાઇઝેશન અને કન્ઝ્યુમરિઝમના કારણે આ જેટલા નૈતિક મૂલ્યો છે એ બધા નૈતિક મૂલ્યો ધોવાતા જઈ રહ્યા છે, બરાબર. જેમ કે કન્ઝ્યુમરિઝમ એટલે ઉપભોક્તાવાદ. પહેલાના સમયમાં કેવું હતું, તો મને યાદ છે હું નાનો હતો ને તો હું જેમ જેમ હાઇટ બોડી વધતી ને 8મા 9મા 10મા, તો મારા પપ્પાના શર્ટ ને પેન્ટ પહેરેલા છે, બરાબર. જે ઘરમાં 2 3 4 ભાઈઓ હશે ને જોઈન્ટ ફેમિલી હશે એમાં કેવું હોય, રમકડા તો કે મોટું બચ્ચું થાય નાનું બચ્ચું એ જ રમકડા આપણે, એ જ ઘોડિયા, એ જ ખોયા, એ જ બધું છે ને. આ બધી વસ્તુઓ, આ તો હું રમકડા કપડાં આ બધી વસ્તુની વાત કરું. એ સિવાય કેટલીય વસ્તુઓ, સપોર્ટ સિસ્ટમ, મેન્ટલ સપોર્ટ, ઇમોશનલ સપોર્ટ, બરાબર. કે જોઈન્ટ ફેમિલીમાં કેવું હોય કે જોઈન્ટ ફેમિલી અંદર એવું તરબૂચ કટેગા સબ મેં બટેગા, એવું જ હોય ને. એક વસ્તુ આવે એટલે બધા ખાય, બરાબર. અને અત્યારની ન્યુક્લિયસ ફેમિલીમાં, ન્યુક્લિયસ એટલે ઇન્ડિવિજ્યુઅલ ફેમિલીમાં એક નાનું બચ્ચું મોટું થયું હોય અને મોટું 1.5 2 વર્ષનું થાય અને 1.5 2 વર્ષના ક્યાંક લગ્નમાં ક્યાંક લઈ ગયા તો એની મમ્મીએ 10 વાર કેવું પડે, બેટા એક ચોકલેટ આપી દે ભઈલુંને, ઓલાના હાથમાંથી ચોકલેટ ના છૂટે. ઓલાના હાથ ક્યાંથી ચોકલેટ છૂટે? નાનો મોટો થાય ત્યારથી કે આ વાટકી પપ્પાની, આ વાટકી મમ્મીની, આ વાટકી ભઈલુંની વસ્તુ, આ ચમચી ભઈલુંની, આ રોટલી ભઈલુંની, આ વસ્તુ ભઈલુંની, આ વસ્તુ આની, આ વસ્તુ આની, આ તારી, આ તારી. તો મારી 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 વાળી ફિલિંગ એને નાનપણથી 1000 વાર મગજમાં ગઈ હોય કે ના ગઈ હોય. ઇન્ડિવિજ્યુઅલિઝમ, આ બેડ આનો, આ ઓશીકું તારું, તો કોઈ હુવા આવે જિંદગીમાં ઓશીકું ના છૂટે એનાથી. જોઈન્ટ ફેમિલીમાં ગામડામાં હોય આ કોનું ઓશીકું, ના કોનું ગાડલું, ના કોનું ચાદર, ને આ કોનું શું, કશું જ ના હોય, બરાબર. ઓશિકાન ગાડલા વગર સૂઈ જાય, બહુ બધા મહેમાનો આવી જાય તો ઘરની અંદર ફોર એક્ઝામ્પલ. તો આ તો મેં મારી ભાષામાં તમને સમજાવ્યું. તો તમે જસ્ટ એમ જ વિચારી કરી શકો કે ભાઈ તમે નૈતિક મૂલ્યો આપણે ભણીશું, બરાબર. એટલે તમને ઓર વધારે આઈડિયાઝ આવશે કે કન્ઝ્યુમરિઝમના કારણે, વૈશ્વિકરણના કારણે જે આજુબાજુમાં જે ચેન્જ આવ્યો છે એના કારણે કેટલા બધા મૂલ્યો જતા રહ્યા છે. ઓકે. હવે ઓનલાઈન દેખાય છે બધાને? યસ ઓર નો ક્વિક આન્સર આપે. વોઇસ પ્રોબ્લેમ? વોઇસ પ્રોબ્લેમ, યસ ઓર નો ખાલી લખો આખો આન્સર. ઓકે. આ અમુક ક્વેશ્ચન્સ તમારે કેવા પ્રિપેરેશન રાખવાની, જો આગળ પણ આપણે 1 2 ક્વેશ્ચન જોયા. આ ક્લાઇમેટ ચેન્જ વાળો, પછી આ સમાજવાળો ક્વેશ્ચન, પછી આ જો ફેક ન્યૂઝ વાળો ક્વેશ્ચન્સ. તો એથિક્સના જે આપણે 5 મેજર ટોપિક જોયા ને સિલેબસમાં, અને 6થો ભ્રષ્ટાચાર વાળો, તો આ જે 6 ટોપિક છે ને એનું 3 પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાય તમને. પહેલા પ્રકારનો ક્વેશ્ચન્સ એનો સાવ બેઝિક જ ક્વેશ્ચન, સીધો ડાયરેક્ટ, જે આપણે પહેલાં જોયેલો કે ભાઈ નૈતિક મૂલ્યો એ શું કાયદા દ્વારા પ્રસ્થાપિત કરી શકાય કે નહીં, થયો ને આવું. શું નૈતિક મૂલ્યો ધર્મ દ્વારા પ્રસ્થાપિત કરી શકાય કે નહીં, આવા સીધા સીધા સવાલ. કે માનવ મૂલ્યો એ અહીંયા ક્યાંથી આવે છે, તો આવા સિલેબસના ભાવનાત્મક બુદ્ધિમત્તા એટલે શું, એના દ્વારા તમે શું સમજો છો, ક્લિયર. તો પહેલા પ્રકારના આવા ક્વેશ્ચન્સ કે જે સીધા પૂછાય. એટલે ધારો કે તમે 3 સવાલ કે 4 સવાલ પૂછો હોય ને, તો એકાદ સવાલ કે 2 સવાલ આવો સીધો આવે. હવે એકાદ કે 2 સવાલ કેવા આવશે, એકાદ કે 2 સવાલ તમને આવશે આવા કરંટ બેઝ, કે જે કરંટમાં કંઈક ઘટના બની રહી હોય
બરાબર, એને તમારે એથિક્સ સાથે કનેક્ટ કરવાનું. બરાબર, તો અત્યારે જો આપણે ડિજિટલ પ્લેટફોર્મ ઉપર ખોટા સમાચારો યુવાનોની વિચારધારા ઉપર નકારાત્મક અસર કરે છે. બદલાતા જતા વર્તન અને નૈતિકતાના સંદર્ભમાં વિવેચનાત્મક મૂલ્યાંકન કરો. કયા ટોપિક રિલેટેડ આ સવાલ છે? એથિક્સના કયા ટોપિક રિલેટેડ આ સવાલ છે? હા, સીએબી ટોપિક નથી, એ કયો ટોપિક એમ? એટીટ્યુડ, વલણો, વલણની વાત થઈ, વલણની જ વાત થઈ ને. વલણ એટલે વસ્તુ, વ્યક્તિ, ઘટના પ્રત્યે મારો પોઝિટિવ કે નેગેટિવ મારો જે રિસ્પોન્સ છે. મેં તમને શિવાજીનું એક્ઝામ્પલ આપ્યું, બીજા કેટલા એક્ઝામ્પલ આપ્યા. તો આ એ જ વાત થઈ રહી છે કે આપણને કોઈ વસ્તુનું નોલેજ જ નથી. આપણે કોઈને પર્સનલી જાણતા નથી, એ વસ્તુ, ઘટના કશું જ આપણને નથી ખબર. સોશિયલ મીડિયા પર આવે છે, આપણે એને માની લઈએ છીએ, એટલે આપણી કોઈ પોઝિટિવ કે નેગેટિવ ઇફેક્ટ થાય છે આપણા મગજ ઉપર. તો કેટલીય વસ્તુઓ ખાલી અને ખાલી સોશિયલ મીડિયાના કારણે ઊભી થયેલી છે. એની પાછળની એક્ઝેક્ટ રિયાલિટી આપણને ખબર જ નથી હોતી. અને આ જે સોશિયલ મીડિયા એટલે ફેક ન્યૂઝ, બરાબર, તો આ ફેક ન્યૂઝ અત્યારની નથી. અત્યારે તો સોશિયલ મીડિયાના કારણે બહુ ફાસ્ટ અને સ્પીડ વધી ગઈ છે એની, બરાબર, પણ ફેક ન્યૂઝ વર્ષોથી છે. નરોવા કુંજરોવા એ શું છે ખબર છે? નરોવા કુંજરોવા કોને ખબર છે? શું છે બેન? ખ્યાલ છે ને બધાને? મહાભારતના યુદ્ધમાં એક એક વ્યક્તિને હરાવવા માટે પાંડવો તરફથી, કૃષ્ણ ભગવાન તરફથી ષડયંત્ર કરવા પડ્યા. ભીષ્મ ના હારે ક્યારેય. તો શિખંડી કે જે સ્ત્રી નથી, પુરુષ નથી, એને હાજર કરવી પડી. ભીષ્મએ હથિયાર હેઠા મૂક્યા ને માર્યા. હથિયાર હેઠા મૂકે ક્ષત્રિય કોઈને મારે નહીં, બરાબર, એણે હથિયાર હેઠા મૂક્યા તોય અર્જુને માર્યા. કર્ણ, તો કર્ણને શું થયું? એનું ટાયર કે પૈડું ફસાઈ ગયું, નીચે ઉતર્યો, હથિયાર હેઠા મૂક્યા તોય અર્જુનને ચડાયો કે મારી નાખ, માર નાખ્યો એને, બરાબર. સેમ એવી રીતે પછી આના સેનાપતિ કોણ હતા? તો કે ગુરુ દ્રોણ. દ્રોણાચાર્યને પણ કોઈ ના મારી શકે. દ્રોણાચાર્ય ઢીલા પડે, ઇમોશનલી વીક પડે તો જ એને મારી શકાય. તો એનો સૌથી મોટો પુત્ર મોહ હતો જીવનનો. તો આ લોકોએ છેલ્લે શું કર્યું? અશ્વત્થામા નામનો, એના છોકરાનું નામ અશ્વત્થામા, એનો નામનો હાથી હતો, હાથીને માર નાખ્યો. હાથીને મારીને પછી ન્યૂઝ ફેલાયા, કે અશ્વત્થામા હણાયો, હણાયો. એટલે ગુરુ દ્રોણાચાર્યને આમ શોક લાગ્યો, પણ હજી એને વિશ્વાસ ના આવ્યો કૃષ્ણ ભગવાન પર, કે એને ખબર હતી આની નીતિ હશે. તો એને ખબર ધર્મ રાજા એટલે કે યુધિષ્ઠિર એ ક્યારેય ખોટું ના બોલે. યુધિષ્ઠિરને પૂછ્યું, યુધિષ્ઠિરને ખબર હતી કે હું એમ કહી દઉં કે ના ના એ તો હાથી હતો, બરાબર, તો અશ્વત્થામા આ નોર્મલ થઈ જાય, તો પછી યુદ્ધ આપણે હારી જઈએ, બરાબર. અને હું એમ કહી દઉં કે ના તમારો છોકરો મર્યો, તો હું ખોટું થઉં, મારું જીવનનું આખું જે વચન છે ખોટું ના બોલવાની તૂટે. તો એણે શું કીધું? હા, અશ્વત્થામા મરી ગયો, પણ હાથી કે નર એ મને નથી ખબર. નરોવા કુંજરોવા. તો આ ફેક ન્યૂઝનો એક પ્રકાર છે. આવું સિન્સ એન્શિયન્ટ ટાઈમ અંગ્રેજો પણ કરતા. 1857નો વિપ્લવ થયો, એમાં ફેક ન્યૂઝે કામ કર્યું છે. વાંચ્યું જ કોઈએ ફેક ન્યૂઝ એટલે? કે ભાઈ અંગ્રેજો લોટની અંદર હાડકાનો પાવડર નાખે છે ને આમાં આ કરે છે ને આમાં આ કરે છે. એ રીતે લોકોનો રોષ ભભૂક્યો જ તો. બહુ બધી વસ્તુઓ ચાલતી હતી. એમ અત્યારના સમયની અંદર આ ફેક ન્યૂઝ વધારે સ્ટ્રોંગ બની છે અને માણસ સુધી પહોંચી છે. મતલબ ઘરના છેવાડાના માણસ સુધી પહોંચી છે. પહેલાના સમયે તો ફેક ન્યૂઝ ન્યૂઝપેપર પૂરતી મર્યાદિત હતી. જે ન્યૂઝપેપર વાંચે એમાં, જે રેડિયો સાંભળે એમાં, જે ટીવી જોવે એમાં, બરાબર. અત્યારે તો દાદાના હાથમાં મોબાઈલ છે અને આપણા મોટી ઉંમરના ડોહાઓ હશે ને એ જ સવારમાં ઓલા વોટ્સએપના મેસેજો ફોરવર્ડ કરતા હશે, હિન્દુવાળાને, મુસ્લિમવાળાને, ધર્મવાળાને, રામવાળાને. ખબર છે ને? મોટી ઉંમરના કાકા જ બહુ બધા મેસેજો આવા લખતા હશે, બધા જબરાવાળા. એની પાસે આ જ ટાઈમ છે અને તો કન્વિન્સિંગલી માની જાય છે ને આપણને બધાને મનાવવાની ટ્રાય કરે છે આપણે આવા મેસેજો મોકલીને દરેક વસ્તુ વિશે. તો આ ડિજિટલ પ્લેટફોર્મના કારણે બહુ ખરાબ અસર થાય છે. ઓકે, ડીવાયએસઓની અંદર પણ થોડાક ઇઝી ક્વેશ્ચન્સ પૂછાણા છે. જો આ કાયદોના અવારનવાર પૂછાય છે, જોયું?
તો અમુક ક્વેશ્ચન્સ એવા છે કે બહુ ઇઝી અને બહુ સિમ્પલ છે, બરાબર. તો આપણને ખ્યાલ આવી ગયો કે સિલેબસમાં 5 જ પોઈન્ટ છે. 5 પોઈન્ટના બેઝિક સવાલ પૂછાય, કાં તો 5 પોઈન્ટના કરંટ રિલેવન્ટ સવાલ પૂછાય. એકચ્યુઅલી એપ્લિકેબિલિટી પૂછાય કે એની સાચી એપ્લિકેશન શું છે, બરાબર છે. તો આ બધી જ વસ્તુ 100% આપણા લેક્ચરમાં તમારી અન્ડરસ્ટેન્ડિંગ, તમારી જે ફાઉન્ડેશન, જે કન્સેપ્ટ ક્લેરિટી 100% નહીં 1000% ક્રિએટ થશે. 100% તો જરૂરી છે, પણ આપણે તો યુપીએસસી લેવલની 1000% ક્લિયર થશે. પણ સ્ટેપ નંબર 2 પર આવીએ હવે, કે તમારામાં કન્સેપ્ટ તો ક્લિયર થઈ ગયો, મેં જેટલા ટર્મ સમજાય એ બધા, અને એ વસ્તુ ફાઇનલ છે કે એ ટર્મ્સ કોઈ ચોપડીમાં ક્યાંય લખેલા નહીં હોય. મારા એક્ઝામ્પલ્સ મારા છે, મારા જીવનના છે, મેં જોયેલા છે, મેં સમજેલા છે, એવા જ એક્ઝામ્પલ હશે. પણ હવે એક્ઝામમાં લખવું શું અને લખવું કેવી રીતે, એ પાછી બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તમે જે સમજો છો, તમે જે જાણો છો એ લખો તો જ માર્ક્સ મળશે ને, નગર તો એનો કોઈ મતલબ જ નથી, બરાબર. તો લખવાનું કેવી રીતે, તો એક તમને ખાલી 2-3 બેઝિક આઈડિયા આપો, પછી મોડેલ આન્સર જોઈએ. એથિક્સના જેટલા પણ ટોપિક છે ને, જેટલા પણ ટોપિક, બરાબર, એ બધા જ ટોપિકની પ્રોપર ડેફિનેશન તમારી પાસે હોવી જોઈએ. જ્યારે પણ જે સવાલ પૂછાય ને, તો શરૂઆત ઇન્ટ્રોડક્શનમાં ડેફિનેશન જ હોવી જોઈએ. ડેફિનેશન, એનું શોર્ટ એક્સપ્લેનેશન, જેમ કે માનવ મૂલ્યો અને નહીં, આપણે નૈતિકતા અને લો એની વાત થતી હતી ને, કે શું કાયદા દ્વારા નૈતિકતા સ્થાપિત કરી શકાય, બરાબર. તો શરૂઆત નૈતિકતા એટલે શું, ડેફિનેશન. બીજું સમજૂતી, નૈતિકતા કયા કયા સોર્સમાંથી મળે, બીજા 8 સોર્સ લખો, એમાંનો એક સોર્સ કાયદો છે. હવે મૂળ કાયદા ઉપર આવો, ક્લિયર. આવી રીતે તમારો આન્સર હોવો જોઈએ. અને હવે તમે જ્યારે નૈતિકતા કાયદા દ્વારા નૈતિકતા સ્થાપી શકાય કે નહીં, તો હા અને ના આ બંનેમાં એક્ઝામ્પલ સાથે જ સમજાવવાનું, મલ્ટિપલ એક્ઝામ્પલ સાથે સમજાવવાનું, ચાર્ટ દોરવાનો, એવું બધું કરવાનું. ઓકે, તો કેવી રીતે, તો આવી રીતે. જોયો આન્સર? ઇન્ટ્રોડક્શન છે, વચ્ચે ગોળ આમ ચાર્ટ છે, પછી 1 2 3 4 5 7 8 10, પછી નેગેટિવ, આ પોઝિટિવ આસ્પેક્ટ 10, પછી નેગેટિવ આસ્પેક્ટ 1 2 3 4. આવી તમારી આન્સર શીટ હોવી જોઈએ. લાભો, ગેરલાભો, ભાવનાત્મક બુદ્ધિમત્તાની વ્યાખ્યા, ભાવનાત્મક બુદ્ધિમત્તાના 5 ઘટકો, ભાવનાત્મક બુદ્ધિમત્તાની શાસનમાં ભૂમિકા 1, સમજો ને, ડેફિનેશન, ચાર્ટ, ફ્લો ચાર્ટ, પાઈ ચાર્ટ, કોઈ ચાર્ટ. પછી ભાવનાત્મક બુદ્ધિમત્તાની અંદર પહેલો પોઈન્ટ એક્ઝામ્પલ, બીજો પોઈન્ટ, ત્રીજો પોઈન્ટ, ચોથો પોઈન્ટ એક્ઝામ્પલ, જ્યાં જ્યાં એક્ઝામ્પલ, જ્યાં જ્યાં એક્ઝામ્પલ, જ્યાં જ્યાં એક્ઝામ્પલ, અને છેલ્લે પૂરું. ઓલમોસ્ટ બધામાં ઉદાહરણ આપ્યા છે. ઉદાહરણ પણ શોર્ટ, લાંબા નહીં. ક્લિયર? ક્યાંથી વાંચવાનું છે, બરાબર. તો ખાલી અને ખાલી એથિક્સ અને પબેડ પણ આવી ગયું, જે 2 નવા વિષય છે ને. એથિક્સ અને પબેડ તૈયાર કરવા માટે, વાંચવા માટે 5 જ સોર્સ તમારા, માત્ર 5 સોર્સ. સૌથી પહેલો સોર્સ મારા લેક્ચર, એ મેઇન અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સોર્સ. બીજો સોર્સ મારા લેક્ચરની અંદર મારા એક્ઝામ્પલ હશે, મારી સમજૂતી હશે, મારી અન્ડરસ્ટેન્ડિંગ હશે, બરાબર. એનાથી તમને કન્સેપ્ટ ક્લિયર થશે. હવે તમને જો સીધા સીધા ક્વેશ્ચન પૂછાય ને, જે એના માટેની ડેફિનેશન, એક્ઝામ્પલ્સ, આ બધું જ ભોરણિયા ગાઈડન્સનું મટીરિયલ છે. જે મટીરિયલ આખા ગુજરાતમાં અને આખા ભારતમાં ક્યાંય નહીં હોય એવું છે, આ હું ગેરંટી આપી શકું. મારા લેક્ચર્સમાં તમને એટલું ખ્યાલ આવે છે કે મેં જે વસ્તુ ભારપૂર્વક કીધી હશે, જેમ કે તમે મને પોલિટીની વાત કરો તો હું એમ કહું ભોરણિયાનું મટીરિયલ ના વચાય, લક્ષ્મીકાંત વચાય છે ને, સિમ્પલ લોજિક. ઓકે. પણ એથિક્સનું ક્યાંય કોઈ આઈડિયલ અને બેસ્ટ મટીરિયલ નથી, ગુજરાતીમાં તો 0. ઓકે. તો આપણા જે મોડ્યુલ છે એ આપણા મોડ્યુલ બ્લાઇન્ડલી તમારે ફોલો કરવાના છે, બીજું કશું જ નહીં. કોઈ પાસે હશે, એ લોકોને ખ્યાલ હશે. કોની પાસે મોડ્યુલ છે? એક બેન, હા, બરાબર છે. અહીંયા હું તમને બતાવીશ મોડ્યુલ. એટલે
તો પહેલો સોર્સ લેક્ચર, બીજો સોર્સ મોડ્યુલ. હવે જે બીજા 3 સોર્સ વધ્યા ને એ 3 સોર્સ તમારા ઉપર ડિપેન્ડ કરે છે. જો એ 3 સોર્સ તમે નહીં કરો ને તો તમે એક્ઝામમાં સારા માર્ક્સ સાથે પાસ નહીં થઈ શકો. તો પહેલી વસ્તુ તમારે એથિક્સને સમજવાનું, જે મારા લેક્ચર દ્વારા સમજી જશો. બીજું આન્સર શીટમાં લખવાનું, તેના માટે તમને મોડ્યુલને એ બધું મળી જશે, બરાબર. પણ સારી રીતે લખવાનું એના માટે પ્રેક્ટિસ કરશો તો જ થશે. તો તમને મટીરિયલની સાથે વર્કબુક આપશું. વર્કબુક મતલબ બ્લેન્ક શીટ, ક્વેશ્ચન હશે, એક પેજ હશે, ક્વેશ્ચન હશે, પેજ હશે, ક્વેશ્ચન હશે, પેજ હશે. એવા મિનિમમ 150 થી 200 ક્વેશ્ચન હશે જે તમારે લખવાના છે. આટલા લખ્યા એટલે તમે 1000% એથિક્સમાં બીજા બધા કરતાં સારા માર્ક્સ આવે. ખાલી એથિક્સમાં સારા માર્ક્સ ના આવે. એથિક્સના સારા માર્ક્સના કારણે ઓવરઓલ તમારા આન્સર શીટ, પુરવણી, કોન્ફિડન્સ, આ એથિક્સના એક્ઝામ્પલ, એથિક્સના તમારા બધી વસ્તુ જીએસમાં પણ યુઝફુલ થાય, એસએમાં પણ યુઝફુલ થાય, ગુજરાતીમાં યુઝફુલ થાય ને ઇંગ્લિશમાં યુઝફુલ થાય. તમે આખું એથિક્સ ભણશો એટલે તમને ખ્યાલ આવશે એના કન્સેપ્ટ ને બધી જ વસ્તુઓ. ઓકે, આ બધા જ મોડ્યુલ છે આપણા કમ્પ્લીટલી પ્રિપેર થયેલા એથિક્સના પબેડના, બરાબર. આ પહેલું જ ટોપિક આપણે વાત કરી ને, નીતિશાસ્ત્રની વ્યાખ્યા આપી છે. 3-4 લેંગ્વેજમાં વ્યાખ્યા આપી છે. મેકેન્ઝી પ્રમાણે, લેટિન અર્થ પ્રમાણે. ક્યાંથી આવે છે તો ધર્મમાંથી લખ્યું છે ને પહેલું, લીગલમાંથી, સિસ્ટમમાંથી, માણસના અંતરાત્મામાંથી, સંસ્કૃતિમાંથી, કુટુંબમાંથી, ફિલોસોફર થિંકરમાંથી, સમાજમાંથી, કોઈ લીડરમાંથી, બંધારણમાંથી, ન્યાયતંત્રમાંથી. પછી આ સોર્સો ફરી પાછું એનું તમને ટેબલમાં આપ્યું છે, સામાન્ય સમજૂતી. નીતિશાસ્ત્રનું મહત્વ. નીતિશાસ્ત્ર ના હોય મતલબ કોઈ માણસમાં નૈતિકતા ના હોય તો શું થાય? અલગ અલગ એની શાખાઓ. આ બધું એટલું ડિટેલમાં એક્ઝામમાં પૂછાય એવું નથી, બરાબર, પણ એટલું ડિટેલમાં આપેલું છે. આ ખાલી પહેલું જ ચેપ્ટર છે. હવે સમજૂતી પૂરી થાય પછી તમને લગભગ મિનિમમ 40-50 તો ક્વેશ્ચન આપ્યા છે એ જ ટોપિકના. આ યુપીએસસીમાં પૂછાયેલા, જીપીએસસીમાં પૂછાયેલા, એટલે યુપીએસસીના 16, જીપીએસસીના 11, 27 અને બીજા 27-54 ક્વેશ્ચન ખાલી ટોપિક નંબર 1ના છે. એ 54 સિવાય બીજા સવાલ અને જવાબ તમને લખીને આપ્યા છે. તો તમને એવું ખ્યાલ આવે કે આવી રીતે સવાલ પૂછાય અને આવી રીતે તમે જવાબ લખી શકો. આવું ઈચ એન્ડ એવરી ટોપિકનું છે, 5 ટોપિકનું ઇનડેપ્થ ડિટેલ મટીરિયલ, જેની અંદર મિનિમમ એક ટોપિકમાં જ મિનિમમ 50 થી 60 ક્વેશ્ચન હશે. આ તો 54 તો પહેલાં જ હતા, બીજા તમને 15 લખીને આપ્યા અલગ, બરાબર. તો એ સવાલ એ સિવાય 12 તમારે મટીરિયલ વાંચવાની જરૂર નથી. એ સિવાય 12 તમારે ક્વેશ્ચન સોલ્વ કરવાની જરૂર નથી, બરાબર. કોઈ જ વસ્તુની જરૂર નથી. ખાલી ને ખાલી રિપીટ ક્વિક કરું તો 5 વસ્તુ. મારા લેક્ચર, આ કમ્પ્લીટ સંપૂર્ણ મટીરિયલ, આ મટીરિયલની જોડે જે વર્કબુક આવે, આ ક્વેશ્ચન્સ, એની પ્રેક્ટિસ કરવી પડશે. વાંચીને આખું એક ટોપિક વાંચીને ટોપિકના 10 સવાલ લખવાની પ્રેક્ટિસ કરશો ને તો જ તમારા મગજના દરવાજા ખુલશે, તો જ તમે લખી શકશો. જે સમજ્યા છો એ વિચાર ત્યારે આવશે. આને બ્રેન સ્ટોર્મિંગ કહેવાય. આ પ્રોસેસ નહીં કરો તો કોઈ મતલબ નહીં. હું બોલું છું ને તમારા મગજમાં ખાલી સ્ટોર થયું ને એનો કોઈ મતલબ નહીં. જે મગજમાં સ્ટોર થયું છે એનું બ્રેન સ્ટોર્મિંગ થવું જોઈએ. બ્રેન સ્ટોર્મિંગ ક્યારે થાય? તમે જ્યારે લખવાની ટ્રાય કરો ને તો તમારું મગજ વિચારે. તો મેક્સિમમ વર્કબુકના અંદરના જવાબો લખવાના છે. અને બીજું, ડેલી આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ તમને કરાવવાના છીએ અને આખા પેપર લેવાના છીએ, બરાબર.
આટલું તમે કરશો દરેક સબ્જેક્ટ માટે, ખાલી આ સબ્જેક્ટની સ્ટ્રેટેજીની વાત નથી, દરેક સબ્જેક્ટ માટે જો તમે આટલું કરશો તો સીસીની એક્ઝામ ખરેખર સાવ સહેલી જ છે. સાવ સહેલી મતલબ કે મને એવું લાગે છે કે આમ તમે બહુ આરામથી કરી શકો. જો ના કરી શકો તો તમારી જ ભૂલ થઈ. એટલી ઇઝી છે, એટલી સિમ્પલ છે, કારણ કે આટલી બધી પોસ્ટ હોય, આટલા ઘણા ઉમેદવારોને બોલાવવામાં આવતા હોય, આટલો લાંબો અઘરો જીપીએસસી સિલેબસ કોપી કરી દીધો છે, લોકો પાસે કંઈ ક્લેરિટી નથી. ક્લેરિટી નથી એટલે સારા સોર્સ નથી. સોર્સ મળે તો એને આન્સર રાઇટિંગનું મહત્ત્વ નહીં ખબર હોય. આન્સર રાઇટિંગ જેવી તેવી કરતા હશે તો એનું ચેકિંગ થઈને સુધરશે નહીં. તમારી પાસે તો બધા રિસોર્સ છે, તો એને ફોલો જ કરવાના છે સ્ટ્રિક્ટલી, આંખ બંધ કરીને. ક્લિયર? ડન? તો એઝ સુન એઝ તમારી ક્યારે એક્ઝામ છે અંદાજો? ઓકે, 10મા ઓર 11મા મહિનામાં, લેટલી 11મા મહિનામાં માની ચાલીએ ફોર એક્ઝામ્પલ, બરાબર ને? તો આપણી પાસે મે મહિનો તો જતો જ રહ્યો, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર. સપ્ટેમ્બરમાં છે, તમે નવેમ્બર કહો છો ને? ઓકે, તો એ ફાઇનલ છે કે પહેલા ગ્રુપ બી થી આવશે? એ ફાઇનલ છે. ઓકે, તો સૌથી સિમ્પલ આપણે માનીને ચાલીએ ને કે વર્સ્ટ કેસમાં 4 મહિના, 3.5 4 મહિના, સારા કેસમાં 5 મહિના, એવી જ છે ને પોસિબિલિટી, બરાબર? તો ખરેખર 4 મહિના એવરેજ પકડીને ચાલીએ ને તો 4 મહિના પણ બહુ જ ડિફિકલ્ટ છે, કારણ કે લાંબો તમને સિલેબસ આપી દીધો છે. લાંબા સિલેબસમાં એકેય ટોપિક છોડી શકાય એવો નથી. તો સ્માર્ટ સ્ટ્રેટેજી શું હોય? બરાબર છે, એક સિમ્પલ ભાષામાં ખાલી સીસીની જ વાત કરીએ છીએ. મારા આગલા એક લેક્ચરમાં મેં તમને પેલું થિયરી ઓફ ક્રેબિંગ વાળી વાત કરી હતી કે જે લાઈફમાં ક્લાસ 1 2 ને ગોલ કરે છે એને તો કોઈ વસ્તુ વિચારવાની જ નથી. ક્લાસ 1 2 ની તૈયારી કરવા, રસ્તામાં સીસી આવશે અને સીસી પાસ થઈ જશે. આવું જેટલા લોકો જીપીએસસીમાં ક્લાસ 1 2 બન્યા છે, ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી, કેટલાય લોકો. મમતાબેન ડેપ્યુટી કલેક્ટર હતા, સફીન હસન ક્લાસ 1 આસિસ્ટન્ટ કમિશનર હતા ટ્રાઇબલ વિભાગની અંદર, સની પટેલ, હિમાલા જોશી, મારા કેટલાય ફ્રેન્ડ્સ છે મારી જોડે યુપીએસસીની પ્રિપરેશન કરતા, બધા જીપીએસસીમાં ક્લાસ 1 2 પાસ થયા છે સારા રેન્ક સાથે. અને હું એ બધાને નજીકથી ઓળખું છું. કેવી રીતે નજીકથી ખબર છે? સિલેબસની પ્રિન્ટઆઉટ કાઢીને હાથમાં નહીં જોયો હોય એણે, 100%. મેં પોતે નહોતો જોયો. મારી જોડે સની પટેલ મારી જોડે જ આપીને 2017માં પહેલી જીપીએસસી, જે 5 વર્ષ પછી આવી, 11 પછી અમે બંને આપી. અમે બંને આપવા ગયા ને તો ગુજરાતી ઇંગ્લિશનું પેપર હોય ને તો સવારમાં તો એકબીજાને પૂછીએ કે કયું પેપર છે આજે, એમ ગુજરાતી છે, ઇંગ્લિશ છે, GS1 છે. રીઝન કે અમારી યુપીએસસી પેરેલલ ચાલતી હતી. પેરેલલ મતલબ મેઇન્સ હોય કાં તો ઇન્ટરવ્યૂ હોય કાં, તો આની પ્રત્યે સિરિયસનેસ જ ના હોય કોઈ પ્રકારની. સનીનો રેન્ક 1 આવ્યો, એના પેપર્સ એ ઘણા બતાવીશ. સિમ્પલ યાર, યુપીએસસીની તૈયારી કરતો તો જોરદાર કરતો હતો ને સખત લેવલની હતી. એક પણ ટોપિક એવો નથી કે આમાં ના આવે. તો જીપીએસસીની તૈયારી તમે સિરિયસનેસ સાથે કરતા હોય તો કયો ટોપિક કે કયો ક્વેશ્ચન એવો છે જે જીપીએસસી વાળા ના આવડે? સીસીમાં હોય એવું? ના જ બને ને. તો જે જીપીએસસી ક્લાસ 1 2 ની થરોકલ તૈયારી કરે છે એને ક્લાસ 1 2 ની જ તૈયારી કરવી જોઈએ, આંખ બંધ કરીને 100% આપીને. બરાબર? ઇઝીલી તમારી સીસી થઈ જશે આરામથી. જે લોકોને સીસીની તૈયારી કરવી છે કોઈ પણ કાળે, તો ઉલટાની એનો તો ઇઝી છે, 4 મહિના આઈ થિંક મોર દેન ઇનફ છે. પણ ઇનફ આમ છે પણ આમ નથી. કેમ કે અત્યારે આપણે વાત કર્યા છે ને 20-21 તારીખ થઈ, હમણાં 21 જૂન હશે, 21 જૂને જ આપણે વાત કરીએ. 1 મહિનો કેમ જતો રહી છે, 1.5 મહિના કેમ જતા રહે લાઈફમાંથી ખબર જ નહીં પડે તમને. એક્ઝામ નજીક આવી ગઈ હશે તો ઈચ એન્ડ એવરી ડેનો મેક્સિમમ યુઝ કરવાનો છે. હવે તમારી સ્ટ્રેટેજી શું હોવી જોઈએ? તો જે મેં ક્લાસ 1 2 વાળાને કીધી છે એ જ તમને કહું છું. એટલા માટે ક્લાસ 1 2 ની જે બેચ ચાલી ને એમાં મેં એ જ સબ્જેક્ટ લીધા. ક્લાસ 1 2 ની બેચ ફેબ્રુઆરીમાં શરૂ કરી, એમાં આપણે 4 સબ્જેક્ટ લીધા, ગુજરાતી, ઇંગ્લિશ, એથિક્સ, પબેડ, આ પૂરા કર્યા. કેમ? આ 4 સબ્જેક્ટ એવા છે જે નવા છે. હિસ્ટ્રી, કલ્ચર, જ્યોગ્રાફી, આ બધા તો જૂના જ સબ્જેક્ટ છે ને, જે ઓલરેડી તમે વાંચી ચૂક્યા છો. એમાં તો કંઈ નવું નથી, એકવાર નજર નીચેથી પસાર થઈ ગયું છે. તો એ સબ્જેક્ટ જ્યારે એન્ડમાં આપણે વચ્ચે ટાઈમ વેસ્ટ કરી નાખ્યો ને એન્ડમાં અચાનક આવે ત્યારે એ બધા સબ્જેક્ટ કદાચ થોડાક ટાઈમમાં રિવિઝન કરી નાખો, વાંચી નાખો. તો અત્યારે તો સૌથી પહેલાં
જે સબ્જેક્ટ નવા છે, પહેલી વાત. બીજું, એ તમારા માટે નવા નથી, એ બધા માટે નવા છે. તો જ્યાં બીજા બધા લોકોનો ડર હોય ને એમાં તમે કોન્ફિડન્ટ હોવા જોઈએ, એમાં તમારે સ્કોર કરવાનો છે. તો તમારી ટાર્ગેટ ગુજરાતી, ઇંગ્લિશ, એથિક્સ, પબેડ આટલું તમારે પૂરું કરવાનું છે. તો તમારો ટાર્ગેટ એવો કંઈક તમે સેટ કરો જેની અંદર તમે નેક્સ્ટ 1-1.5 મહિનાની અંદર ગુજરાતી, ઇંગ્લિશ, એથિક્સ, પબેડ પૂરું કરો છો ઇન એની કેસ. અને હું તો કહું છું 30 જૂન સુધીમાં જ, 30 જૂન સુધીમાં દિવસ રાત એક કરો, ગુજરાતી, ઇંગ્લિશ, એથિક્સ, પબેડ પૂરું કરો. પછીની વાત પછી. અત્યારથી તમે બધું ભેગું કરીને બેસો, આ હિસ્ટ્રીમાં શું કરું, કલ્ચરમાં શું કરું, આમાં શું કરું, તો કઈ બે છેડા ભેગા ના થાય. અત્યારે એક જ વસ્તુ ક્લિયર રાખો કે મારો આ ટાર્ગેટ છે અને મારે આટલું પૂરું કરવાનું છે. બરાબર? ક્લિયર? હા, જય પૂછે છે ક્લાસ 1-2 નું મટીરિયલ છે એ જ મટીરિયલ તમને મળશે. બરાબર? વધારે મટીરિયલ મળે તમને શું પ્રોબ્લેમ છે? તમારે એ ચેપ્ટર નહીં વાંચવાનું. ઉદાહરણ તરીકે ટોપિક નથી આપ્યો તમારે સીસીન સિલેબસમાં, તો એ ટોપિક નહીં વાંચવાનો. ક્લિયર? ઓકે, ક્લિયર? કોઈ ક્વેશ્ચન, ડાઉટ? ઓકે બેન, મને કોઈ જ આઈડિયા નહીં હોય. મુદ્દા પર ડિપેન્ડ નથી કરતું, બરાબર છે, તમારા આન્સરના અપ્રોચ પર ડિપેન્ડ કરે છે. એમ ધારો કે અહીંયા જ આગળ એક જગ્યાએ તફાવત હતો, આપણે ઓલા મોડેલ આન્સર કોઈના જોયા ને, બરાબર છે, આજે નહીં એક દિવસ એક તફાવતવાળો મોડેલ આન્સર હતો, બરાબર છે. તો સૌથી પહેલાં તો તફાવત પૂછો, જે પૂછ્યો હોય તમારે ઇન્ટ્રોડક્શન તો લખવું જ પડે ફકરામાં પ્રોપર, એક્ઝામ્પલ સાથે એની સમજૂતી તો આપવી જ પડે, બરાબર. પછી તમે તફાવત લખવાનું શરૂ કરો તો તફાવતમાં ખાલી બુલેટ પોઈન્ટ જ લખો છો, નાના નાના બુલેટ પોઈન્ટ, તો બેન 10 થી 12 તો લખવા જ પડે. પણ જો તમે એક્ઝામ્પલ સહિત એને સમજાવો છો તો 5 પોઈન્ટ સમજાવો તોય ચાલે. એક પોઈન્ટ એનું એક્ઝામ્પલ, આ બાજુ પોઈન્ટનું એક્ઝામ્પલ, આ બાજુ પોઈન્ટનું, સમજ્યા ને? તો પછી તમે 5 પોઈન્ટ સમજાવો તોય ચાલે. ક્લિયર? ઓકે, યસ. આઈડિયલી એવું તમારે જેટલી આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ અહીંયા કરશો દિવસે અને આન્સર શીટમાં ને એમાં, તો તમને ત્યારથી જ આઈડિયા હોવો જોઈએ, બરાબર. કે ઉદાહરણ આપું છું કે કોઈના બહુ નાના અક્ષર હોય, કન્ટેન્ટ તો મોટું જ છે પણ બહુ નાના અક્ષર હોય, બરાબર, તો 1.5 પેજમાં તેનું કન્ટેન્ટ ખૂટી જાય છે. તો એને પ્રેક્ટિસ કરવી પડશે કે હું થોડા મોટા અક્ષર કાઢું, હું થોડું છૂટું છૂટું લખું, બરાબર. અને એટલીસ્ટ બીજું પેજ જે છે ને એ 80% પૂરું થવું જોઈએ. થોડુંક વધે તો ચાલે, 25% વધે તો ચાલે. ઓલમોસ્ટ કેસમાં 2 પેજ પૂરા કરવાના છે, બરાબર. હમણાં જે જોયું હતું ને આપણે આન્સર શીટ, બંને પેજ પૂરા હતા, ઉલટાનું નીચે કન્ક્લુઝન લખવા માટે જગ્યા જ નથી વધી, ખબર? એક જ 3 લાઈન લખ્યું હતું, એક જ લીટીઓના ખુચરમમાં લખ્યું હતું, બરાબર. આઈડિયલી બંને પેજ પૂરા થવા જોઈએ. તમારી પાસે કન્ટેન્ટ ઓછું છે તો દરેક આન્સરમાં ફિગર ડ્રો કરતા શીખો, દરેક આન્સરમાં પેલું ગોળ બનાવીને ચાર્ટ બનાવતા શીખો, દરેક આન્સરમાં ટેબલ બનાવતા શીખો, આવું શીખો. અધૂરું હશે તો પેપર ચેકરને એવી ફિલિંગ આવશે કે આણે નથી લખ્યું. એક સાદી જ ભાષામાં 1.5 પેજ ભર્યા છે, પેપર ચેકર ક્યારેય તમને 10માંથી 7-8 માર્ક્સ ના મૂકે, મૂકી જ ના શકે. એ ફિલિંગ જ ના આવે અંદરથી. સમજ્યા કે ના સમજ્યા? આ સાયકોલોજીકલ વસ્તુઓ છે બધી. તો 2 પેજ પૂરા જ ભરવાના, એટલા માટે પ્રેક્ટિસ કરવાની. હર્ષલનો બહુ સારો ક્વેશ્ચન છે કે જીએસમાં કેટલા માર્ક્સનું તમારું પેપર છે? ગુજરાત, ઇંગ્લિશ, જીએસ. ગુજરાત ઇંગ્લિશ 100 અને જીએસ 150. 150માં 15 ક્વેશ્ચન હશે, 10-10 માર્ક્સના 5. હજી એવું માળખું નથી આપ્યું. આઈડિયલી 15 ક્વેશ્ચન હશે એવું માનીને ચાલો. વધીને કદાચ એવું હોય કે 5-5 માર્ક્સવાળા 10 અને 10 વાળા 10. સમજ્યા ને? જે જીપીએસસી ક્લાસ 1-2માં પહેલાં હતું, પહેલી જે એક્ઝામ હતી ને એમાં 5-5 વાળા 10 હતા, એટલે 50 માર્ક્સ થયા અને 10 વાળા 10. તો જે પણ કેસ હોય, પહેલો કેસ 15 ક્વેશ્ચન પૂછે છે, બીજો કેસમાં 20 ક્વેશ્ચન પૂછે છે. સમજ્યા ને? બંને કેસમાં એક સબ્જેક્ટમાંથી હાઈએસ્ટ 1 કે 2 જ ક્વેશ્ચન આવે. આખું આટલું એથિક્સ એક જ સવાલ આવે.
આખું પબેડ એક જ સવાલ આવે, અને એથિક્સને પબેડ કરતા જ મહિનો થાય. થાય ને મહિનો? થાય કે ના થાય? નવો સબ્જેક્ટ છે. હિસ્ટ્રી કલ્ચર જ્યોગ્રાફી કરતાંય મહિનો થાય. ના થાય? હિસ્ટ્રી કલ્ચર જ્યોગ્રાફી કરતા 20 દિવસ, મહિનો. હિસ્ટ્રી કલ્ચર જ્યોગ્રાફી ત્રણેયમાં ભેગા થઈને કેટલા સવાલ પૂછાય? 30 માર્ક્સ, 40 માર્ક્સ. એનાથી વધારે તો ના પૂછાય ને, બરાબર? 40 માર્ક્સ આટલું એક મહિનો કરવાનો, એથિક્સ અને પબેડ 20 કે 30 માર્ક્સ આટલું એક મહિનો કરવાનો, કે પછી 200 માર્ક્સમાં એટલો કોન્ફિડન્સ આવી જાય કે ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં તમારા માર્ક્સ 55-60 ઉપર હોય, 65 ઉપર હોય, જે ઓછી પ્રિપરેશન સાથે થઈ જાય. જોયું ને ગુજરાતી ઇંગ્લિશનો લેક્ચર, સિલેબસ તમને ખ્યાલ આવ્યો? ઇઝી છે યાર. એની જ મેક્સિમમ પ્રેક્ટિસ કરો ને. હવે એમાં વાંચવાનું કંઈ છે નહીં. જોયું ને કે એટલું વાંચવાનું. વિચાર વિસ્તારમાં શું વાંચશો? સંક્ષિપ્તીકરણમાં શું વાંચશો? ટ્રાન્સલેશનમાં શું વાંચશો? એક દિવસ વાંચ્યા પછી બીજા દિવસે શું વાંચશો ટ્રાન્સલેશન? તો પ્રેક્ટિસ કરવાની છે. મેથ્સમાં વાંચવાનું ના હોય, પ્રેક્ટિસ કરો. તો આ મેથ્સનો ભય થયો એવું સમજીને ચાલો. ગુજરાતી ઇંગ્લિશમાં મેક્સિમમ પ્રેક્ટિસ કરવાની છે, મેક્સિમમ. અને વાંચવાનું છે, પણ ડાયરેક્ટ નથી વાંચવાનું, બીજા સોર્સિસમાંથી વાંચવાનું છે. ઇંગ્લિશ ન્યૂઝપેપર વાંચો દિવસમાં 1 કલાક, ઓટોમેટિકલી ઇંગ્લિશ ઇમ્પ્રૂવ થશે. ઓટોમેટિકલી વાક્ય રચના તૂટી ફૂટી હશે, સારી બનતી જશે ધીમે ધીમે, બરાબર? ગુજરાતી ન્યૂઝપેપર વાંચો, સદ્દલ ને રવિ પૂર્તિ વાળું જે બુધ અને રવિવારની વાત કરીએ વાંચો, અને ડેઇલી આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ કરો. આપણે આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ આજથી શરૂ કરવાના હતા. ક્વેશ્ચન્સ એ બની ગયા છે, કાલે પહેલી વાર પોસ્ટ કરીશું. ખ્યાલ છે? કોઈ એક શેડ્યુલ મૂક્યું જેમાં 2 આપણે ફોર્મેટનું ચર્ચા કરીશું. આપણે 2 ગુજરાતીના ફોર્મેટ દરરોજ લખીશું અને એક ઇંગ્લિશનું ફોર્મેટ દરરોજ લખીશું. તો દરરોજ એ જ તમે પ્રેક્ટિસ કરો. આપણે ટેલિગ્રામ પર ઓનલાઈન મૂકીશું. તમારે ડેઈલી જવાબ લખવાનો ગ્રુપમાં અને એકબીજાના જવાબને ચેક કરવાના. ક્લાસ ચાલશે, લેક્ચર ચાલશે, એ સેપરેટ છે. ક્લાસની ટેસ્ટ હશે, એ સેપરેટ છે. આ તો હું અલગ જ પ્રોગ્રામની વાત કરું છું. એ પ્રોગ્રામની જો તમે ખાલી ફોલો કરો ને, કે એમાં જીએસના પાર્ટ છે, તો તમારે જીએસનો પાર્ટ અત્યારે નથી લખવો, બરાબર? તો તમે ખાલી ડેઈલી 2 ગુજરાતીનું ફોર્મેટ લખો ને ઇંગ્લિશનું 1 ફોર્મેટ લખો ડેઈલી. આટલું જ કરો ખાલી. આ પ્રોગ્રામ ચાલશે નેક્સ્ટ 3-4 મંથ્સ. જસ્ટ કલ્પના કરો, જે માણસ પહેલા દિવસથી માંડીને 90 કે 100 દિવસ સુધી ગુજરાતીના 200 ફોર્મેટ, ઇંગ્લિશના 100 ફોર્મેટ લખે, હવે શું બાકી રહે? એના મોડેલ આન્સર એ સાંજે મૂકશું. ઓકે? તો એનું શેડ્યુલ કદાચ નહીં મૂક્યું તો હું હમણાં ટેલિગ્રામ ગ્રુપમાં મૂકી દઉં છું, આપણી ચેનલમાં. એટલે તમને ખ્યાલ આવી જાય શું શેડ્યુલ છે. કાલથી એના સેમ સવાલો દરરોજ મળશે અને સાંજે એના જવાબો મળશે. આ હું 3 યર્સ 4 યર્સ બેક મારી પહેલી બેચ હતી ને ત્યારે મેં જનરલ આવો પ્રોગ્રામ શરૂ કર્યો હતો. લગભગ 4 મહિના ચાલ્યો હતો આ પ્રોગ્રામ, કે ક્લાસ સાથે ઇરેસ્પેક્ટિવ થયું. આ તો ખાલી ડેઈલી આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ જ થઈ. વધીને 1 કલાક બગાડવો પડે. 1 કલાક તો તમને ખબર, તમે આડો ઘણી વાર વેસ્ટ કરી નાખો છો. ક્લિયર? તો બસ કન્સેપ્ટ ક્લિયર કરો, બરાબર? કોઈ પણ ટોપિકનો કન્સેપ્ટ ક્લિયર કરો. સારા સોર્સમાંથી એ ટોપિક વિશે ફેક્ચ્યુઅલ ડિટેલ વાંચી લો. ડેફિનેશન, વ્યાખ્યા, પોઈન્ટ્સ, સબ પોઈન્ટ્સ, એનું ફિગર ડ્રો, આ બધું. અને ત્રીજું, મેક્સિમમ આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ કરો. ઓનલી 3 થિંગ્સ. ક્લિયર? ચલો, થેન્ક યુ.